જો છોકરાઓ સીસીની જાહેરાત આવી ગઈ છે, કશું વિચાર્યું એના ફોર્મ ભરી દેવાનું છે. મેં આજે ટેલિગ્રામમાં પણ નાખી દીધું છે કે તમારે ગ્રુપ એ અને બી બંને સિલેક્ટ કરવાના થાય છે. એમાં કોઈ પણ જાતનું નુકસાન નથી, કોઈ પણ જાતની સમસ્યા નથી. એક જ પરીક્ષા આપવાની છે એટલે બંને ગ્રુપ સિલેક્ટ કરી જ દેવાના છે. ભલે તમારે ગ્રુપ એ ન આપવાનું હોય કે ગ્રુપ બી ન આપવાનું હોય, બરાબર છે, કરી જ દેવાના છે. મેરિટ બંને ગ્રુપના અલગ અલગ બનશે, બરાબર છે. બંને ગ્રુપમાં આપણે એવું માનીએ કે 2200 જગ્યાઓ છે તો એના 7 ગણા કરો તો લગભગ 15,000 જેવા છોકરા પાસ થાય. 15,000 જેવા ગ્રુપ એ માં થાય, 15,000 જેવા ગ્રુપ બી માં થાય. 15,000 માંથી 13,000 છોકરા બેયમાં કોમન હશે, એવું તમે માનો. એટલે ટોટલ 16-17,000 સ્ટુડન્ટ પાસ થશે. તમે ખરેખર નસીબદાર છો કે તમે બહુ વહેલા ચાલુ કરી દીધી છે. ગામ હવે જાગશે અને હવે શસ્ત્રો સજાવશે. ગણિત અને રીઝનિંગ રાતોરાત નથી થતા, એના માટે આપણે સમય આપવો પડે છે, એના માટે પ્રેક્ટિસ કરવી પડે છે. તમને બધાને ખબર હશે, તમે આટલા દિવસથી મારી સાથે છો એટલે, કે ભાઈ એક એક વિડીયો જોવામાં કેટલી બધી વાર લાગે છે, બરાબર ને? તો તમારે હું નથી માનતો વાર તકલીફ પડશે. 1 કલાકનું પેપર છે, 100 ક્વેશ્ચન છે, એટલે સીધી વસ્તુ છે કે પેપર એટલું ટફ નહીં હોય. મેં તો અહીંયા તમને ટફ કરાવ્યું છે કે સુપર ક્લાસ બધું લઈ શકો છો, પણ એટલું ટફ પેપર નહીં હોય. અને આગળ પણ કાંઈ જરૂર લાગશે, માનો કે કોર્સ પતી ગયા પછી આગળ પણ કાંઈ જરૂર લાગશે તો વચ્ચે વચ્ચે હું કંઈક ને કંઈક નાખતો રહીશ. કોર્સમાં ટૂંકમાં સતત અપડેશન આવશે. એ અને બી બંને ગ્રુપની એક્ઝામ આપી શકાય. હા બેન, બંને ગ્રુપની એક્ઝામ આપી શકાય અને આપવાની જ છે. બે એક સાથે એક જ દિવસે નહીં હોય. એટલે જો તમે બંનેમાં પાસ થશો તો બંનેની એક્ઝામ આપી શકશો. તમારા માટે ગ્રુપ બી ઇઝી રહેશે. અહીંયા જે અત્યારે લાઈવમાં છે એ બધા છોકરાઓનું ઓલું સારામાં સારું છે, મેથ્સ રીઝનિંગ, એટલા માટે તમે કરી શકશો. પ્રેક્ટિસ માટે મોડેલ પેપર આપશો. અપ્સીનાબેન, ટેકનિકલી જો પોસિબલ હશે તો હું પોતે એવું ઈચ્છું છું કે થોડાક પેપરો બનાવી અને મૂકું કે જેથી કરી તમને એક્ઝામની સરખી પ્રેક્ટિસ થાય, બરાબર છે? કેમ કે અત્યાર સુધી કેવું હતું કે 15 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હોય એટલે લોકો એને નેગ્લેક્ટ કરતા. મને પણ એટલી ઈચ્છા ન થતી કે એના પેપરો બનાવીએ અને મૂકીએ, પણ અહીંયા તમારે 70 ક્વેશ્ચન છે એટલે હું ટ્રાય તો કરીશ જ, અને ગમે એમ નહીતર પછી બીજાનું વેચાતું સોફ્ટવેર લઈને પણ મૂકવાના પ્રયત્નો કરશું જ અને મૂકશું જ. ભલે હું કેટલા મૂકીશ એ ખબર નથી, 5 મૂકું, 10 મૂકું, 15 મૂકું, પણ મૂકીશ જ, બરાબર છે? એટલે એ ભરોસો રાખજો, આપણે કરશું. ક્યારે મૂકીશ એ હું કહી નથી શકતો, કેમ કે હું છે ને ભયંકર આળસુ માણસ છું. ખરેખર તો આળસ આ લેવલે પહોંચ્યા પછી ન ચાલે, પણ હવે છે તો શું કરવું? કેમ કે તમારા જેવો જ્યારે હતો ને મારે તૈયારી કરવાની, ત્યારે આળસ કરી લેતો હતો. જીપીએસસીની મેઇન્સ એક્ઝામ આપવાની હતી ત્યારે મેં એસબીઆઈ જોઈન કરી, એને 1 મહિનો થયો હતો. મારું પહેલું પોસ્ટિંગ લુણાવાડા હતું અને જોઈન થઈ અને 1 મહિના પછી જીપીએસસી મેઇન્સ આપવાની હતી. એટલે મેં શું કર્યું ખબર? કપાત પગારની રજા લઈને આવતો રહ્યો વાંચવા માટે. કાયદેસર રજા તો મળતી નહોતી, એટલે કપાત પગારની રજા લઈને વાંચવા આવી ગયો. અને ઘરે વાંચવા માટે પગાર કપાવીને રજા લેતો હતો. પગાર એ સારો હતો ત્યારે, 12,000 જેવો મારો પગાર હતો. હું વાત કરું છું તમને 2001ની. અને ઘરે જઈને પછી હૂતો રહ્યો, બરાબર છે? એટલે વસ્તુ એવી છે, 12મા ધોરણમાં કાંઈ વાંચ્યું નહોતું એટલે 57% આવ્યા હતા. બાકી મહેનત કરી હોત તો ક્યાંક ડોક્ટર, એન્જિનિયર કાંઈક તો હરખું થયો જ હોત એમ, બરાબર ને? એટલે બરાબર છે. નિકુલ રબારી એમ કે છે આપણા કોર્સના ચેપ્ટરના આગળના ક્વેશ્ચન ઉપર પકડ સારી રાખવાની, પાછળ તો ક્લાસ 1-2 આવે છે. હા, આગળના ક્વેશ્ચનો, છેલ્લા 5-7 ક્વેશ્ચનો ઉપર બહુ જોર તો લગાવજો, પણ આગળના ક્વેશ્ચન સરખી રીતે રાખજો. સાહેબ, ગોવિંદભાઈને લાઈવ લાવી ડીવાયએસઓ મેઇન્સ માટે ગાઈડન્સ માટે. ગોવિંદભાઈને ક્યાં, એ તમારી એમ તૈયારી કરે. ટણપા સાયન્સ હતું. હા, અમારી વખતે જો કે રિઝલ્ટ બહુ નબળા આવતા. ચલો, આડાવડી વાતો ઘણી બધી થઈ ગઈ છે. હવે આપણે કામ ઉપર લાગીએ. ચેપ્ટર પણ આપણું કામ, સમય અને મહેનતાણું છે, તો આ બધી વસ્તુઓ લઈ લેશું. સીસી માટે ગાઈડન્સ આપજો. ને હા, ગાઈડન્સ આપતા જ રહીશું, ચર્ચા કરતા જ રહીશું. ચલો, કામ અને સમય, આને આપણે પહેલા લઈશું અને પછી લઈશું મહેનતાણું. કેમ કે જેના માટે આપણે મથીએ છીએ, રેકોર્ડિંગ ચાલુ કરી દીધું ચિરાગ. કામ અને સમય માટે આપણે મથીએ છીએ તો પહેલા એને લઈએ અને પછી મહેનતાણું ગણશું. વનિતાબેન, હવે લાંબી લાંબી કોમેન્ટો વાંચવામાં ટાઈમ જાય છે. એ ચર્ચાઓ અત્યારે કરવાની નથી થતી. છોકરાઓ, તમારા મનમાં ઘણા બધા સવાલો હશે સીસી માટેના, આ તે. હું તમને એક જ હાવ ટૂંકમાં સલાહ આપું છું કે તમે ગમે ત્યાં મથશો
ગમે એટલું કરશો, બધે પહોંચી વળશો કે કેમ, તમારું લેવલ કેટલું છે, તમારી પાસે સમય કેટલો છે મને ખબર નથી. મેં અહીંયા પૂરેપૂરું મથીને આપ્યું છે. તમને ખબર છે ને કે જેમ જેમ ચેપ્ટર ચાલતા જાય છે એમ જ પીડીએફો અપલોડ થાય છે. ખરેખર તો હું એડવાન્સમાં કરી શકું છું, પણ મારાથી બનતી જ નથી. તમે નહીં માનો, અત્યારે મેં હવે કાલે કે પરમ દિવસે જે ચેપ્ટર લેવાનું થાય છે 2 ચલ અને 3 ચલના દાખલાવાળી, અત્યારે પીડીએફ બનાવી અને હવે સ્પીડ અને ટાઈમની પીડીએફ બનાવવા બેઠો છું. ટૂંકમાં રોજનું કામ રોજ થાય, બહુ બધી વાર લાગે છે. ભણાવવામાં 3 કલાક થાય છે તો મટીરિયલ બનાવવામાં મારે 10 કલાક થાય છે. 3 ગણાથી પણ વધારે સમય લાગે છે. ચારેય બાજુથી ભેગું કરવું, ડિફિકલ્ટી લેવલ જોવું, બધું જોતા કાઢતો જાઉં છું, એટલે બહુ બધી વાર લાગે છે. તો હવે તમારે કઈ વિચારવાનું નથી થતી. એસએસસી ના પ્રશ્નો કરાય, ઓલા કરાય, આ કરાય, જે કાંઈ હોય તમે મને વોટ્સએપે કરી શકો છો કે આવી સમસ્યા છે, તો હું એમાંય તમને ગાઈડ કરતો રહીશ. અને એ સિવાય જ્યાં જ્યાં જરૂર લાગશે આ વિડીયોમાં આપણે કહેતા રહીશું, અલગથી વિડીયો મૂકતા રહીશું, યુટ્યુબમાં કહેતા રહીશું. માનો કે તમારી વેલિડિટી પતી ગઈ તો આપણે કહેતા જ રહીએ છીએ. વોટ્સએપ કરીને તમે પૂછી શકો છો. ડાઉટ સોલ્યુશન આપણે વોટ્સએપમાં નથી કરાવતા, કોઈ પ્રશ્ન સોલ્વ નથી થતો. પણ આવી કોઈ સમસ્યા હોય તો એના માટે આપણે, મને જેટલી ખબર હશે એ દરેક વસ્તુની હું તમને સલાહ આપતો રહું છું. એટલે તમારે કશું કરવાનું નથી. આ લગભગ 3500 જેવા પ્રશ્નો થશે, એ તમારા માટે મોર દેન ઇનફ થઈ જાય છે. બરાબર ને? એટલે હવે કંઈ તમારે કરવાની જરૂર નથી. તો કામ, સમય અને મહેનતાણું ચાલુ કરશું. હવે આપણે નળ અને ટાંકી આગળના લેક્ચરમાં શીખી ગયા છો, તો સેમ એ જ કન્સેપ્ટ ઉપર આપણે આમાં આગળ વધવાનું છે. પણ થોડીક, જેને કહેવાય ને કે સમજણ, થોડીક ધરાઈને હું વાતો તમને કરી દઉં. માની લો કે એ નામનો માણસ છે, એ 2 દિવસમાં કામ કરે છે. એનો મતલબ કે રોજ એ અડધું કામ કરે. થઈ જાય ને 2 દિવસમાં, અડધું આજે ને અડધું કાલે, આવી રીતે કરે, અડધું અને અડધું, એટલે એક કામ થઈ જાય કે નહીં? માની લો કે એને 3 દિવસ થાય છે, તો તમે સીધા એમ કહેશો સાહેબ 3જા ભાગનું કામ કરે. 3જો ભાગ એટલે 1/3. 1/3 આજે, 1/3 કાલે અને 1/3 પરમ દિવસે, ટોટલ કરો એટલે એક કામ થઈ જાય. થઈ જાય. માની લો કે એને 4 દિવસ થાય છે, તો તમે એમ કહેશો કે રોજ 4થા ભાગનું કામ કરે. 1/4, 1/4, 1/4 અને 1/4. આવું 4 દિવસ કરશે એટલે એક કામ થશે. આ તમને બધાને ખબર છે. તો હવે આ ખબર છે, તો આને નસમાં, રગમાં, લોહીમાં ઉતારવાની વાત છે કે ગમે ત્યારે જેટલા પણ દિવસો આપેલા હોય એનું વ્યસ્ત પ્રમાણ કરો એટલે રોજનું કામ મળે, અને રોજના કામને વ્યસ્ત પ્રમાણ કરો એટલે લાગતા દિવસોની સંખ્યા મળે. હું તમને એમ કહું કે હું રોજ 11મા ભાગનું કામ કરું છું. કેટલામાં ભાગનું? 11મા ભાગનું. તો મારે આખું કામ કરતા 11 દિવસ થશે. હું માની લો કે રોજ 2/7 ભાગનું કામ કરું છું. છોકરાઓ, રોજ હું 2/7 ભાગનું કામ કરું છું, તો મારે 7/2 દિવસો લાગશે. આ સમજી લો તમે. આશાબેન એવું કહે છે, સર કરંટ અફેર્સ વિથ રિઝનિંગ નથી સમજાતું, એના વિશે સમજાવો. થોડુંક મારે વિચારવું પડશે, કેમ કે હજી હું એમાં અસમંજસમાં છું. બરાબર ને? પૂછતા રહેજો, મને જ્યારે હું ક્લિયર થઈશ ત્યારે તમને કહી દઈશ. ભાઈ આ બરાબર છે? માની લો કે હું રોજ 3/11મા ભાગનું કામ કરું છું, તો આખું કામ કરતા મને 11/3 દિવસો થશે. આ કન્સેપ્ટ ક્લિયર છે. વ્યસ્ત પ્રમાણ, ટૂંકમાં ઉલટું કરવાનું છે. ભાગ, રોજના કામને ઉલટું કરતા દિવસોની સંખ્યા મળે, દિવસોની સંખ્યાને ઉલટા કરતા રોજનું કરેલું કામ મળે. આ એક વસ્તુ હવે તમારા હાડમાં ઉતરી જવી જોઈએ. હવે જઈશું આગળ, થોડુંક હરખું સમજીએ. માની લો કે એને એક કામ કરતા 10 દિવસ થાય છે. માની લો કે હવે બી નામનો માણસ છે, એની પણ ક્ષમતા 10 દિવસની જ છે, એ 10 દિવસમાં જ કામ કરે. આનો મતલબ શું થયો કે બેયની કામ કરવાની ઝડપ અથવા તો ઇફિશિયન્સી સરખી છે, કેમ કે બેયને સરખો સમય લાગે છે. હવે આ 2 જણા ભેગા થઈને કામ કરે, એને 10 દિવસ થાય છે, બી ને 10 દિવસ થાય છે, બે ભેગા થઈને કરે તો 20 દિવસ ના થાય. તમે સીધા દાંત કાઢશો, તું તો હાલી નીકળો છો. 10 દિવસ એને થતા હોય, 10 દિવસ બી ને થતા હોય, તો બે ભેગા થઈને કામ કરે એટલે કામની સ્પીડ વધશે, ડબલ થઈ ગયા. તો દિવસો અડધા થાય એટલે કેટલા દિવસ થાય? 5 દિવસ. ટૂંકમાં વ્યસ્ત હોય, ક્ષમતા અને દિવસ આ હંમેશા કેવા હોય? વ્યસ્ત હોય. આ તમે સમજી લેજો. બરાબર છે? હવે હું એમ કહું કે એ ને 10 દિવસ થાય છે, બી ને 10 દિવસ થાય છે, ભેગા થઈને 5 દિવસમાં કામ કરે છે. હા ને? હવે કામ માની લો કે
કામ માની લો કે બમણું કરવાનું હોય તો દિવસે બમણા થાય. તો સીધી વસ્તુ છે, ક્ષમતા અને કામ આ કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. બરાબર છે? ક્ષમતા વધે તો કામ વધે, અથવા કામ વધે તો ક્ષમતા વધે, એટલે આ સમપ્રમાણમાં હોય. મોટા ભાગના ટાઈમ એન્ડ વર્કના દાખલા તમને ક્ષમતા અને દિવસના જ હશે, એટલે વ્યસ્ત પ્રમાણ જ લાગશે. આ સિવાય મેથેમેટિક્સમાં ઘણી બધી જગ્યાએ વ્યસ્ત પ્રમાણ આવતું હોય છે, જેમ કે 1 રૂપિયાની 5 વસ્તુ આપવું એના કરતા 1 રૂપિયાની 4 વસ્તુ આપવું, વસ્તુ ઘટે તો નફો વધે. બરાબર છે? ચીટિંગ વધારે કરું તો નફો વધારે થાય, નુકસાની ઓછી જાય. આવું ઘણું બધું વ્યસ્ત પ્રમાણ હોય છે. તમારા માટે આ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ક્ષમતા અને દિવસ, એટલે વ્યસ્ત પ્રમાણ હોય. ડન છે? ચલો હવે બીજી વાત કરીએ, થોડોક અંદાજો મારતા શીખીએ, સમજણને થોડીક કેળવીએ આપણે. હવે હું એમ કહું છું, તમને આવા દાખલા આવતા હશે, એ એક કામ 10 દિવસમાં કરે છે, બી આ કામ 16 દિવસમાં કરે છે, તો બંને ભેગા થઈ અને કામ કેટલા દિવસમાં કરે? કાયદેસર ગણતરી તમને આવડે છે, સૂત્રો, ફોર્મ્યુલાઓ ઘણું બધું તમે આની પહેલા શીખેલા હશો, હું પણ શીખવાડીશ. પણ મારો કન્સેપ્ટ, મારો એટીટ્યુડ છે કે તમે છે ને સમજો, થોડું સમજો, થોડુંક સામાન્ય બુદ્ધિ હલાવો અને એ પ્રમાણે તમે ગણતરીઓ કરો, અથવા તો ગણતરી કર્યા વિના અનુમાનો મારો. તો થોડુંક એને આપણે સમજી લઈએ. એને 10 દિવસ થાય છે, બી ને 10 દિવસ થાય છે, બે ભેગા થાય એટલે ડબલ કેપેસિટી થઈ ગઈ. કેપેસિટી ડબલ થઈ ગઈ એટલે દિવસો અડધા થશે, એટલે 5 દિવસ થશે. પાકું? હવે આવા પ્રશ્નો ગણવા હોય ત્યારે આપણે થોડુંક સમજીએ. એ ને 10 દિવસ થાય છે, જો બી ને 10 દિવસ થાય, બે ભેગા થઈને કામ કરે તો 5 દીમાં થાય. હવે હું થોડીક કાંકરી ચાળો કરું છું, એને 10 દિવસ નથી થતા, માની લો કે 11 દિવસ થાય છે, તો આ જવાબ 5 થી મોટો આવે, 5 થી નાનો આવે કે 5 જ આવે? એ ને 10 દિવસ થાય છે, બી ને 10 નથી થતા, 11 દિવસ થાય છે, તો બંને ભેગા થઈને કામ કરશે તો 5 દિવસમાં થશે, 5 થી વધારે દિવસો થશે કે 5 થી ઓછા થશે? આ તમારે હરખું સમજવું જોઈએ. આમ તો મોટા ભાગનાને આવડી ગયું છે, 2-3 જણાને જ તકલીફ છે, જે બિચારા ગણિતના ગરીબ હશે ને એને. 5 થી વધારે આવે. શું કામ વધારે આવે? તો કે આપણે સમજીએ, સમજીને કરીએ, ગણિત નહીં. એ ની કેપેસિટી 10 દિવસમાં કામ કરવાની છે. જો બી ની કેપેસિટી એ 10 દિવસમાં હોય તો ભેગા થઈને 5 દીમાં કામ થાય ને. હવે બી ની કેપેસિટી કેટલા દિવસની છે? 11 દિવસની. આનો મતલબ એવો થયો કે બી થોડોક ઠંડો માણસ હશે, ટાઢો હશે, કામ કરવામાં ઢીલો હશે, તો જ 11 દિવસ થાય ને. હવે એને મદદ કરવા માટે એના જેવી જ ક્ષમતાવાળો માણસ આવે તોય 5 દી થાય છે. હવે એના કરતા ઢીલો માણસ આવે, જેને વધારે દિવસો લાગે છે, એટલે કે ઢીલો માણસ આવે, તો સીધી વસ્તુ છે, 5 દિવસથી દિવસો વધી જાય. હા ને? કેમ કે એને હેલ્પ કરનાર માણસ એના કરતા ઓછી ક્ષમતા વાળો છે. જો એના જેટલી ક્ષમતા વાળો હોત તો દિવસો અડધા થઈ જાય. અહીંયા ઓછી ક્ષમતા છે તો દિવસો થોડાક વધી જશે, એટલે અડધાથી વધારે જવાબ આવશે. આ વાત હવે એક્સપ્લેનેશન સમજાય છે તમને? એવી જ રીતે બી ની ક્ષમતા જો 9 દિવસ હોય તો એને મદદગાર જે માણસ છે, એનો જે સાગરીત છે, એ થોડોક પાવરફુલ છે એ કરતા. એટલે 2 એ ભેગા થાય તો 5 દીમાં થાય છે, પણ આ બીજો માણસ એના કરતા પાવરફુલ છે, એટલે 5 દીથી પણ ઝડપી કામ થઈ જશે. એટલે બી જો 9 દિવસમાં કામ કરતો હોય તો જવાબ તમારો 5 દિવસથી ઓછો આવે. આ એક ખાલી સમજી લેજો, રાહુલ સોઢા, આ જરા ખરખું સમજી લેજો. ડન છે? હવે દાખલો તો કાયદેસર આપણે ગણશું જ, પણ આને ખાલી અનુમાન મારવાની વાત છે. એને કામ કરતા કેટલા દિવસ થાય છે? 10 દિવસ. હા કે નહીં? એ જેવી જ ક્ષમતા વાળો બી આવે તો બે ભેગા થાય તો કેટલા દિવસ થાય? 5 દિવસ. હા, એવી રીતે બી ને કેટલા દિવસ થાય છે? 16 દિવસ. આના જેવી જ ક્ષમતા વાળો બીજો માણસ આવે તો બે ભેગા થઈને કેટલા દિવસ કરે? 8. તો બેની વચ્ચેનો કોઈ પણ જવાબ આવે. આ તમે સમજી લેજો. હા કે નહીં? ટૂંકમાં જવાબ શું આવે તમે હવે છેલ્લે એક સત્ય તારણ કરી શકો છો કે બંનેને જે દિવસો લાગે છે, બેયના અડધા કરી નાખો. એના અડધા કેટલા થાય? 5, અને બીના અડધા કેટલા થાય? 8. જવાબ આ બેયની વચ્ચે આવે. ઘણીવાર આવા અનુમાનો મારવાથી તમને ફાયદો થશે. બરાબર છે? તો આ એક વસ્તુ તમારે સમજી લેવાય. હવે કાયદેસર આ લોકો કેવી રીતે કામ કરશે, કેટલા દિવસમાં કામ થશે, એને થોડુંક સમજવું હોય તો આપણે સમજીએ.
માની લો કે બી ને કામ કરતા 15 દિવસ થાય છે. આપણે એક દાખલો ગણીએ. કાલ નળ ભરવામાં આને 10 કલાક થતી હતી, આને 15 કલાક થતી હતી. એ જ વસ્તુ આપણે કન્ટિન્યુ કરીએ છીએ, પણ અહીંયા દિવસો લઈએ છીએ. બરાબર છે? તો કઈ રીતે ગણાય? તો કે આ રોજ 10મા ભાગનું કામ કરશે, આ રોજ 15મા ભાગનું કામ કરશે. બંને ભેગા થાય છે એટલે કામનો સરવાળો થશે. 10મા ભાગનું કામ અને 15મા ભાગનું કામ, આ બેનો સરવાળો તમારે કરવો હોય તો આપણે શું કરીએ છીએ? ચોકડી ગુણાકાર કરીએ છીએ. તો કે 15 વત્તા 10 અને નીચે 10 ગુણ્યા 15. આ શું મળ્યું? આ શું મળ્યું? ખબર હોવી જોઈએ ને. આપણે કંઈક કરીએ છીએ, ગણીએ છીએ તો આપણને ખબર. આ રોજનું કામ મળ્યું, સંયુક્ત કામ મળ્યું. એ રોજ 10મા ભાગનું કામ કરશે, બી ને 15 દિવસ થાય છે એટલે 15 જોજો, હું જરૂર કરતા વધારે સમય લઈ રહ્યો છું. 15મા ભાગનું, કેમ કે આ ચેપ્ટર સરખું શીખશો તો પાછળ સ્પીડ અને ટાઈમમાં વાંધો નહીં આવે. આને 15મા ભાગનું કામ છે એટલે કે બંને ભેગા થશે તો આ રોજનું સંયુક્ત કામ થયું, એક દિવસનું કામ થયું. હવે એક દિવસના કામને તમે ઉલટું કરો, તમે છોકરાઓ એક દિવસના કામને તમે ઉલટું કરો તો શું થાય? લાગતા દિવસો મળે. આજે સવારમાં જ મેં શીખવાડ્યું. તો 10 ગુણ્યા 15 અને નીચે આવશે 15 વત્તા 10. આ શું મળ્યું? દિવસો. આટલા દિવસો લાગશે. હવે આનો હિસાબ કરવો હોય તમારે તો કેટલા થાય? આ 150 અને નીચે કેટલા? 25. 6 દિવસ થશે. થઈ ગયું નહીં? મોઢે તમે એવું અનુમાન મારી શકતા હતા કે આને 10 દિવસ થાય છે તેના અડધા કેટલા થાય? 5. આને 15 દિવસ થાય છે તેના અડધા કેટલા થાય? 7.5. જવાબ તમારો 5 અને 7.5 ની વચ્ચે આવે. બરાબર છે? આપણે અનુમાને ક્યાંક મારશું, ક્યાંક હરખાઈ ગણશું. તો આ થઈ ગયું કે નહીં? હવે આ એક સૂત્રય બની ગયું. જો તમે આને હરખું ધ્યાનમાં રાખો તો આ એક સૂત્રય બની ગયું છે. આ 10 શું છે? એ ના દિવસો. આ 15 શું છે? બી ના દિવસો. એટલે એ ના દિવસો અને બી ના દિવસોનો ગુણાકાર અને નીચે શું થાય? ઈ બેનો સરવાળો. લો, આ સૂત્ર તમે ક્યાંક શીખાશો, પણ આ સૂત્ર કઈ રીતે બન્યું ઈ મેં તમને શીખવાડ્યું. ગમે ત્યારે બે વ્યક્તિને લાગતા દિવસોની સંખ્યા આપેલી હોય તો ઉપર બેનો ગુણાકાર કરવો, નીચે બેનો સરવાળો કરવો, એટલે તમારો જવાબ આવી જશે. હું તમને એમ કહું કે એ ને છોકરાઓ 20 દિવસ થાય છે અને બી ને છોકરાઓ 10 દિવસ થાય છે. 10 નહીં, 5 દિવસ થાય છે. બંને ભેગા થઈ અને કામ કરે તો કેટલા દિવસમાં થાય? આ સીધો જવાબ લાવવો હોય તો સીધો ઉપર બેનો ગુણાકાર કરવાનો કરશો અને નીચે બેનો સરવાળો. હવે આ તમે મોઢે કરી શકો છો. આ થાય 100 અને આ થાય 25, એટલે કેટલા દિવસ થશે? 4 દિવસ. ડન છે? આટલે સુધી તમને સમજાઈ ગયું. તો શું કરવાનું? જ્યારે પણ બે જણા ભેગા થઈને કેટલા દિવસ થશે એવું પૂછે, શું કરો? ભેગા થઈને. તો નીચે બેને ભેગા કરવાના, ઉપર તો ગુણાકાર જ આવશે. હવે આથી ઉલટો ક્વેશ્ચન હું તમને પૂછી શકું છું કે એ એક કામ 20 દિવસમાં કરે છે, એ અને બી ભેગા થઈ અને આ કામ 4 દિવસમાં કરે છે, તો બી એકલો કેટલા દિવસ લેશે? હું તમને આવો ઉલટો ક્વેશ્ચન પૂછી શકું છું. તો સેમ સિસ્ટમ થશે. અહીંયા માઇનસ કરવાનું થાય ને, એકલાનું શોધવાનું છે એટલે. તો ઉપર શું આવશે? 20 ગુણ્યા 4 અને નીચે બેનો ડિફરન્સ, મોટામાંથી નાનું માઇનસ કરવાનું, 20 માઇનસ 4. ભેગું આપ્યું છે અને એકલું શોધવું છે. ભેગામાંથી એકલું શોધવું હોય તો તમે શું કરો? માઇનસ કરો. નોખા આપ્યા અને ભેગું કરવું હોય તો તમે શું કરો? સરવાળો કરો. તો અહીંયા શું આવશે? માઇનસ થશે. છેદમાં ટૂંકમાં માઇનસ થશે. તો આ તમે દાખલો ગણશો તો કેટલા દિવસ આવશે? 5 દિવસ આવશે. ખબર પડી? જ્યારે બે જણા વિરુદ્ધ પ્રકૃતિના કામ કરતા હોય ત્યારે પણ નીચે માઇનસ આવશે. માનો કે એક જણો ઈટું બનાવે છે અને બીજો જણો ઘણ લઈને ઈટું તોડે છે, હથોડો લઈને. તો વિરુદ્ધ પ્રકૃતિના કામ થયા તો ત્યારે પણ નીચે માઇનસ કરવાનું આવશે. આપણે આગળના લેક્ચરમાં નહોતું જોયું કે એક નળ ટાંકી ભરે છે અને એક નળ ખાલી કરે છે, તો વિરુદ્ધ પ્રકૃતિના કામ થયા તો એ પણ તમે આ રીતે નીચે માઇનસ કરીને કરી શકો છો. ડન છે? પણ આ મેથડની, આ સિસ્ટમની એક લિમિટેશન છે કે આમાં માત્ર 2 વ્યક્તિ હોય ને તો જ આ રીતે થાય. માનો કે હું તમને એમ પૂછું કે 3 વ્યક્તિ છે, એ એક કામ 10 દિવસમાં કરે છે, બી આ કામ 20 દિવસમાં કરે છે અને સી આ કામ 15 દિવસમાં કરે છે. હવે ત્રણેય જણા ભેગા થઈને કામ કરશે તો કેટલા દિવસમાં થશે? તો અહીંયા તમે 10 ગુણ્યા 20 ગુણ્યા 15 કરો અને નીચે ત્રણેયનો સરવાળો કરો 45, તો આ જવાબ ખોટો પડે. આ રીતે ન થાય. શું કામ ન થાય? તો કે આપણે કાયદેસર જો આ દાખલો ગણવો હોય
તો 1/10 પ્લસ 1/20 અને પ્લસ 1/15 થાય. આનો સરવાળો કરો અને પછી એના ઉલટા કરો. થાય ને કાયદેસર. તો આનો સરવાળો કરવો હોય તો પેલા આનો એલસીએમ કાઢવો પડે. એટલે એલસીએમ ઉપર આવશે અને નીચે એલસીએમ ના કારણે જે આંકડા અહીંયા આવશે એ નીચે આવશે. ટૂંકમાં પ્રોસેસ થોડીક માથાકૂટવાળી થઈ જાય. એટલે કે જ્યારે પણ 3 જણા હોય ત્યારે તમારી મેથડ બદલાઈ જાય. તો હું તમને સલાહ આપું છું કે આપણે આ સસ્તું છે, આ તમને યાદ રહી ગયું, ઉપર ગુણાકાર ને નીચે સરવાળો અથવા બાદબાકી. તમને મજા આવશે, જલ્દી થશે. પણ આ 2 જણ પૂરતું જ આ જ પ્રકારના દાખલામાં કામ આવશે. એટલે કે આ લિમિટેડ જગ્યાએ જ તમને કામ આવશે. આપણે હંમેશા શીખવાનું ટેવ એવી પાડવાની રહી કે જેમાં ઓછામાં ઓછી ઓલી જેને કહેવાય ને કે શીખવાનું હોય અને વધારેમાં વધારે જગ્યાએ કામ આવે. ભલે થોડુંક લાંબુ પડે, અથવા તો પછી તમે 2 વસ્તુ યાદ રાખી શકો છો. તો બીજી વસ્તુ કઈ છે તો કે આપણો જે ક્વેશ્ચન હતો કે એ ને માનો કે 20 દિવસ થાય છે અને બી ને માની લો કે 10 દિવસ થાય છે. પહેલા તો આપણે આટલું જ સમજીએ. અથવા તો આને 15 દિવસ થાય છે અને હવે આને બેને ભેગા થઈને કામ કરવું હોય તો કેટલા દિવસ થાય છે. તો આપણે થોડુંક કલ્પના શક્તિ ડેવલપ કરીએ કે આ બંને જણા જે કામ કરે છે ને ઈંટો બનાવવાનું કામ છે. એને ઈંટોનો ભઠ્ઠો છે. હવે એને કેટલી ઈંટો બનાવવાની છે ટાર્ગેટ હંમેશા સેટ કરી લેવાનો. કાલે આપણે પાણીની ટાંકીની કેપેસિટી સેટ કરતા હતા, આજે ઈંટોનો ટાર્ગેટ સેટ કરવાનો. શું કરવાનો? 2 ના લસા જેટલો. બરાબર છે. 15 દિવસ સમયનો લસા લેવાનો. દિવસો આપેલા હોય, મિનિટો આપેલી હોય, કલાકો આપેલી હોય, જે કોઈ સમય આપેલો હોય, સમયનો લસા એ આખું કામ ગણો. ડન છે. તો 15 અને 10 નો લસા કરો તો કેટલો લસા આવે? 30. એટલે 30 ઈંટ બનાવવાનું કામ છે. હવે તમે વિચારો કે હું 15 દિવસમાં 30 ઈંટ બનાવું છું એટલે રોજની 2 ઈંટ બનશે. બી છે એ 10 દિવસમાં 30 ઈંટ બનાવે છે એટલે રોજની 3 બનશે. 2 ઈંટ આ બનાવશે, 3 ઈંટ આ બનાવશે. ભેગા થઈને રોજની 5 ઈંટ બનાવશે. બનાવવાની છે કેટલી? 30. તો 30 ભાગ્યા 5 એટલે 6 દિવસ થશે. આ થોડુંક લાંબુ પડ્યું પણ આ સમજવામાં હેલું છે. અને આનો સૌથી મોટો ફાયદો છે કે ટાઈમ એન્ડ વર્કનું આખું ચેપ્ટર આ મેથડથી થશે. બરાબર ને? એટલે આપણે આ રીતે હાલશું. અમુક બાળકને કદાચ આ રીત થોડીક લાંબી પડે પણ આપણે હાલશું આ રીતે. ડન છે. અથવા તો તમે પેલું ગોખી નાખો, 2 જણા હોય ત્યારે ગુણાકાર અને નીચે સરવાળો કરજો, બાકી બધામાં આ કરજો. હવે આ મેથડથી 3 જણા હોય ને તોય તમે કરી શકો છો. કેવી રીતે? તો કે એ ને 15 દિવસ થાય છે, બી ને 10 દિવસ થાય છે અને સી ને માની લો કે 20 દિવસ થાય છે. હવે 3 જણા ભેગા થઈને કેટલા દિવસમાં કામ કરશે? તો કેવી રીતે કરવાનું? તો કે આ 3નો લસા લ્યો. કેટલી ઈંટ આવે? 60 ઈંટ બનાવવાનું કામ છે. 15 દિવસમાં એટલે 15 ચોક 60, 10 દિવસમાં એટલે 10 છક 60 અને 20 તેરી 60. થઈ ગયું કે નહીં? 3 જણા ભેગા થશે તો રોજની 13 ઈંટ બનાવશે. 60 ઈંટ બનાવવાની છે તો 60 ભાગ્યા 13 આ ભાગાકાર થાય તમને હવે ખબર પડે છે. તો આટલા દિવસો થશે. હજી આને થોડું ખરખું લખવું હોય મિક્સમાં તો આવી રીતે લખાય. 4.8/13 દિવસ થશે. ડન છે. તો આપણે આ રીતે દાખલા ગણશું. પાકું? બરાબર છે છોકરાઓ? હવે તમને એક્ઝામમાં, આજકાલની કોમ્પિટિટિવ એક્ઝામમાં 3 પ્રકારના દાખલા પૂછાતા હોય છે, મોટા મોટા. એની અંદર પેટા પ્રકારો ઘણા છે ને, આપણે બધા વારાફરતી 2-3 ક્વેશ્ચન કરશું. સમાન ક્ષમતા વાળો સમૂહ હશે એટલે કે ગ્રુપ ઓફ પીપલ હશે. 14 માણસો એક કામ 18 દિવસમાં કરે છે તો 12 માણસો આ કામ કેટલા દિવસમાં કરશે? 4 પંપ એક કૂવો 3 કલાકમાં ખાલી કરે છે તો 8 પંપ આ કૂવો કેટલી કલાકમાં ખાલી કરશે? અહીંયા તમે માણસો જોયા, પંપ જોયા, બધો એક ગ્રુપ હતું. 8 માણસોનું ગ્રુપ હતું, 3 પંપનું ગ્રુપ હતું અને ગ્રુપમાં રહેલા તમામ પર્સનની, તમામ ઇન્ડિવિડ્યુઅલની કેપેસિટી સરખી માનવાની હોય. 4 માણસ છે તો 4-4ની ક્ષમતા સરખી માનીને તમારે દાખલો ગણવાનો હોય. તો આ એક મોસ્ટ કોમન અને સહેલો પ્રકાર છે. પછી તો કે અલગ અલગ ક્ષમતાવાળા વ્યક્તિઓ હશે. 2 વ્યક્તિ હશે, બંનેની ક્ષમતા અલગ હશે. ખબર કેમ પડે? તો કે બંનેના નામ આપ્યા હશે, એ અને બી. તો નામ આપ્યા ને, આઈડેન્ટિફાઈ કર્યા છે. આ એ છે ને આ બી છે એટલે કે બંનેની ક્ષમતા અલગ અલગ છે. નહીતર તો સીધું એમ કહેત ને 2 વ્યક્તિ. જ્યારે ગ્રુપમાં એક સાથે જથ્થામાં વાત કરે તો બધાની ક્ષમતા સરખી ગણવી, પણ અલગ અલગ વાત કરે તો એનો મતલબ એવો થશે કે એ અને બી, શિવમ અને દીપક, રમેશ અને મોહન અલગ અલગ નામ હોય. ઉમા, પાર્વતી અને જાનકી 3 અલગ અલગ નામ છે.
તો આવી રીતે જ્યારે પણ વાત કરવામાં આવે તો એ અલગ અલગ ક્ષમતાવાળા વ્યક્તિ છે. આને પણ ઈંટો લઈને જ કરવાનું છે, આને પણ ઈંટો લઈને જ કરવાનું છે, અને પછી અઘરો પ્રકાર, અલગ અલગ જથ્થામાં સમાન ક્ષમતાવાળા અલગ અલગ સમૂહ. થોડુંક આ તમને વધારે પડતું થઈ ગયું. તો અલગ અલગ જથ્થામાં સમાન એટલે કે 3 બાળક છે અને 4 પુરુષ છે. તો આ એક ગ્રુપ થયું, આ એક ગ્રુપ થયું, અને બે ગ્રુપની ક્ષમતા અલગ. બાળકની કામ કરવાની શક્તિ અલગ હશે. આ ત્રણેય બાળક સરખી ક્ષમતા હશે પણ પુરુષ જેટલી નહીં હોય. ટૂંકમાં આનું અને આનું મિક્સિંગ આમાં આવશે. આપણા ત્રણેય વસ્તુઓ વારાફરતી ભણવાની થશે. બરાબર છે બાળકો? તો ચલો સૌથી પહેલા ચાલુ કરી દઈએ, આપણે બેઝિકથી લઈએ. યંત્ર એ 2 કલાકમાં 5મા ભાગનું કામ કરે છે. તો કામનો દર, કામનો દર એટલે હંમેશા સીધે સીધું અહીં છેદમાં જે લખેલું હોય ને એ શોધવાનું. મિનિટ એટલે 1 મિનિટમાં કેટલા કામ થાય શોધવાનું છે, છેદમાં જે લખેલું હોય. હું એમ કહું તમને કે મારી ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે છેદમાં શું છે? સેકન્ડ. તો તમારે એમ માનવાનું કે હું 1 સેકન્ડમાં 5 મીટર ચાલુ છું. ઊંધેથી વાંચવાનું. ઇંગ્લિશ મેથડ છે આ, અને ઇંગ્લિશ મેથડમાં હંમેશા ઇંગ્લિશમાં વાક્ય ઊંધેથી વંચાય. બરાબર છે? હું એમ કહું કે હું 10 કિલોમીટર પર અવરની ઝડપે દોડું છું, તો આનો મતલબ શું થયો? કે હું 1 કલાકમાં 10 કિલોમીટર દોડું છું. તો અહીંયા તમને કામનો દર પૂછ્યો છે, એટલે કે 1 મિનિટમાં હું કેટલા કામ કરું છું. હવે આપણે આને તિરાશી પ્રમાણે જ કરીએ. 2 કલાકમાં હું કેટલા કામ કરું છું? 1/5 કામ કરું છું. તો 1 મિનિટમાં હું કેટલા કામ કરીશ? આવો પ્રશ્ન થયો. હવે અહીંયા 2 અલગ અલગ છે, કલાક છે ને મિનિટ છે. હંમેશા કન્વર્ટ શેમાં કરવાનું? નાનામાં. તો 2 કલાક છે એની મિનિટો સીધી લખી નાખો અહીંયા, 120 મિનિટ. બસ થઈ ગયો. હવે આ વ્યસ્ત પ્રમાણ આવશે કે સમપ્રમાણ આવશે? 120 મિનિટમાં અમુક કામ થતા હોય તો 1 મિનિટમાં ઓછા જ થાય ને. સમય ઘટ્યો તો કામ ઘટશે. એટલે સમય અને કામ હંમેશા કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. સમય ઘટે તો કામે ઘટે ને. ઓછો સમય તમને મળે તો તમે કામે ઓછું કરી શકવાના, વધારે સમય મળશે તો કામે વધારે કરવાના. અહીંયા સમય ઘટ્યો છે તો કામે ઘટશે. ટૂંકમાં હરખું થયું, એટલે એને સમપ્રમાણ કહેવાય. અને સમપ્રમાણ વાળા બધા દાખલાનો જવાબ ચોકડી ગુણાકારથી આવે. વ્યસ્ત પ્રમાણ વાળા બધા દાખલાનો જવાબ સીધા ગુણાકારથી આવે. તો અહીંયા તમારે કરવાનો થશે ચોકડી ગુણાકાર. 1 ગુણ્યા 1/5 અને છેદમાં કેટલા આવશે? 120. આ તમે સોલ્વ કરો તો 1/600 કામનો દર આવશે. પ્રશ્ન સાવ સહેલો હતો, પણ મારે ઘણી બધી ચોખવટો કરવાની હતી, એટલે મેં તમારી સમક્ષ કહી હતી. છોકરાઓ બરાબર છે? ચલો બીજો દાખલો લઈશું. કેમ કે તમે કોમન વસ્તુઓ જે છે, જે કોમન સેન્સથી વાપરવાની વસ્તુઓ છે, એ એકવાર હરખી શીખવા માંડશો તો પ્રશ્નો સમજાશે જલ્દી, અને સોલે તમે આ રીતે કરી શકશો. મગજ ઉપર ભારે નહીં આવે. ચલો અહીંયા કામનો દર, કામ પ્રતિ સેકન્ડ એવી રીતે આપ્યું છે ને, એટલે 1 સેકન્ડમાં તમે કેટલા કામ કરો છો એ તમારે શોધવાનું છે. શોધવાવાળી વસ્તુ હંમેશા નીચે હોય. ઉપર શું આપ્યું છે? 5 મિનિટમાં 1 કામ કરે છે. તો લખો 5 મિનિટમાં કેટલા કામ કરો છો? 1 કામ. તો 1 સેકન્ડમાં કેટલા કામ થશે? તો અહીંયા 5 મિનિટ છે અને સેકન્ડમાં હવે તમને ખબર પડી ગઈ કેટલા આવશે? 300. થઈ ગયું કે નહીં? મારો યુવરાજ ચોકડી 1 ગુણ્યા 1 અને છેદમાં શું આવશે? 300. તો જવાબ આવશે 1/300. 1/300 કામ પ્રતિ સેકન્ડ. જોજો હું 300 કામ પ્રતિ સેકન્ડ નહીં થાય. ડન છે? ચલો એટલે સમજાય છે? સમજાવવું મહત્વની વસ્તુ છે. જવાબ સાચો ખોટો પડશે તો તમે પછી શીખી જશો. બરાબર છે? ચલો 3100 પીસ બનાવતા સુરેખાને 100 દિવસ થાય છે અને સુલેખાને 150 દિવસ થાય છે. તો બંનેનો સંયુક્ત કામનો દર એટલે કે બે ભેગા થઈ અને 1 દિવસમાં 100 પીસ પ્રતિ દિવસ છે. એટલે 1 દિવસમાં કેટલા 100 પીસ બનાવે? તો આપણે બેયનું અલગ અલગ શોધીએ. 3100 પીસ બનાવવાના છે. સુરેખા કેટલા દિવસ લેશે? 100 દિવસ. એટલે રોજના 30 બનાવશે. 3100 પીસ છે. સુલેખા રોજના કેટલા બનાવે? 150. તો કેટલા બનશે? 20. બે ભેગા થઈ અને કેટલા પીસ બનાવશે? પ્રતિ પીસ 50 પીસ બનાવશે. અને રોજના એટલે પ્રતિ દિવસ. આને કહેવાય, આ આટલું રહ્યું ને લીટો અને દિવસ, એને પ્રતિ દિવસ કહેવાય. લીટો એટલે પ્રતિ. તો શું જવાબ આવે? 50 પીસ પ્રતિ દિવસ. ચલો એના પછીનો ક્વેશ્ચન સેમ એવો જ. 6000 પાઉચ બનાવતા મોહનને 10 અને રોહનને 15 કલાક લાગે છે.
બંને સાથે મળીને 600 પાઉચ બનાવે છે તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય? હવે અહીંયા આ વાક્યની કોઈ જરૂર જ નથી. કેટલા બનાવવાના છે તમને દર જ પૂછ્યો છે. ડન છે. 6000 પાઉચ બનાવવાના છે. મોહનભાઈ 10 કલાક લેશે, એનો મતલબ કે 600 પાઉચ પ્રતિ કલાક બનશે. એવી જ રીતે રોહન છે એ પણ એટલા ને એટલા એટલે 6000 પાઉચ છે અને કેટલી કલાક લેશે? 15 કલાક. તો શું આવશે? 400 પ્રતિ કલાક. થશે કે નહીં? બે ભેગા થઈને કામ કરશે તો સરવાળો થશે. 600 આ બનાવશે, 400 આ બનાવશે અને 1000 પાઉચ પ્રતિ કલાક બનશે. તો અહીંયા જવાબ આવશે તમારો બાળકો ઓપ્શન બી, 1000 પાઉચ પ્રતિ કલાક. ડન છે. ચલો, બહુ સહેલા ક્વેશ્ચન છે પણ અહીંથી જ આગળ વધવાનું થાય. ચલો, એમાં ને એમાં એ જ કડીમાં આગળ જઈએ. એક વ્યક્તિને એક પાનું ટાઈપ કરવા માટે 8 મિનિટ લાગે છે. એક પાનું ટાઈપ કરવા માટે 8 મિનિટ લાગે છે. જો 1 થી 2 વાગ્યાની વચ્ચે 1710 પાના ટાઈપ કરવાના હોય તો કેટલા વ્યક્તિઓને કામે લગાડવા પડશે? બધા લાઈનમાં આમ સાઈડમાં બેઠા બેઠા પાના ટાઈપ કરતા હશે. હું તમને એની પહેલા એક ક્વેશ્ચન પૂછું કે એક ધોતિયું 6 મિનિટમાં સુકાતું હોય તો 5 ધોતિયા કેટલી મિનિટમાં સુકાય? એક ધોતિયું 5 મિનિટમાં 6 મિનિટમાં સુકાતું હોય તો 5 ધોતિયા 6 એક હારે સૂકવી દેવાય ને સાહેબ, બરાબર છે. હવે હું બીજો પ્રશ્ન પૂછું છું. 7 કરોડિયા 7 જાડા 7 દિવસમાં બનાવે છે તો 1 કરોડિયો 1 જાડું કેટલા દિવસમાં બનાવે? 7 કરોડિયા 7 જાડા 7 દિવસમાં બનાવે છે તો 1 કરોડિયો 1 જાડું કેટલા દિવસમાં બનાવશે? અહીંયા ધંધે લઈ ગયા છે, મિક્સ જવાબ આવે છે. કોઈ 1 દિવસ કહે છે, કોઈ 7 દિવસ કહે છે. આ આપણે આના પછીના ચેપ્ટરમાં લઈશું. 2 ચલ અને 3 ચલના જે દાખલા છે ને એમાં તમે જુઓ કરોડિયો, જાડું અને દિવસ 3 ચલ છે, બરાબર છે. તો એ આપણે લઈશું, બરાબર છે. જવાબ સાચો શું આવે છે અત્યારે હું કહેતો નથી, ભલે તમે ઉજાગરો કરો. ડન છે. ચલો, અત્યારે આમાં ધ્યાન દઈશું. એક વ્યક્તિને એક પાનું ટાઈપ કરવા માટે 8 મિનિટ લાગે છે. એને 1 થી 2 વાગ્યાનો સમય છે એટલે કે 60 મિનિટનો સમય છે. 1 કલાકનો સમય છે એટલે 60 મિનિટનો સમય છે. તો 8 મિનિટમાં એક પાનું ટાઈપ કરે છે તો 60 મિનિટમાં એ કેટલા પાના ટાઈપ કરશે? તો કે સીધે સીધું 60 ભાગ્યા 8 આવશે. તો આનો જવાબ આવશે 7.5 પાના ટાઈપ કરશે. એક માણસ 7.5 પાના ટાઈપ કરશે આપેલા નિર્ધારિત સમયમાં. સેટ થઈ ગયું. હવે એને કેટલા પાના ટાઈપ કરવા છે? 1710. એટલે આને તમે 83 માંડી શકો. 7.5 પાનું ટાઈપ કરવા માટે એક માણસ જોઈએ તો 1710 પાના ટાઈપ કરવા કેટલા માણસ જોઈએ? અને સીધો ભાગાકાર તમને ખબર પડતી હોય તો કરી શકો છો. 1710 છેદમાં કેટલા આવે? 7.5. 7.5 એટલે 75 અને ઉપર કેટલા આવે? 10. છોકરાઓ હા, ચલો 3 ઉડે તો 5 ઉડે તો 2, હા ને, અને 5 ઉડે તો 15. ડન છે. હવે આ 15 ઉડી જશે. 15 એકા 15, 15 એકા અને 15 ચોક તો 114 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 228. ઉપરોક્ત પૈકી કોઈ નહીં. છોકરાઓ સમજાણું? મેં અલગ અલગ 2 સ્ટેપમાં દાખલો ગણ્યો. ડન છે. ચલો લઈશું નેક્સ્ટ. 5 વ્યક્તિ એક રસ્તો 8 કલાકમાં કરે છે તો 4 કલાકમાં કરવા માટે કેટલા વ્યક્તિઓની જરૂર પડે? હા ને, પ્રશ્ન શું પૂછ્યો છે? વ્યક્તિ. અહીંયા રસ્તો અને વ્યક્તિ આવી રીતે ઘણાઈને છે ને લખતા નથી ભાવતું. ચલો કાંઈ વાંધો નહીં, જેમ છે એમ જ આપણે કરીએ. ચલો, શું છે? 5 વ્યક્તિ એક રસ્તો 8 કલાકમાં. આ તો લખતા આવડે ને, જેમ વાંચો છો એમ જ લખવાનું છે. હવે શું પૂછ્યું છે? 4 કલાકમાં દૂરસ્થ કરવા માટે કેટલા વ્યક્તિની જરૂર પડશે? આ શું છે? 4 કલાક. જેમ હું કાયમ કહું છું કે માટલા નીચે માટલું આવે એમ વ્યક્તિ નીચે વ્યક્તિ આવે ને કલાક નીચે કલાક આવે. તો આ કેટલી કલાક છે? 4. તો આ 4 કલાકમાં, અને જે શોધવાનું છે અહીંયા ક્વેશ્ચન માર્ક આવે, કેટલા વ્યક્તિ થશે? ડન છે. હવે જનરલી સિસ્ટમ કેવી છે? તમે આમ જુઓ ને તો જમણી બાજુ ક્વેશ્ચન માર્ક હોય, અહીંયા ક્વેશ્ચન માર્ક કઈ બાજુ હોય? ડાબી બાજુ. એનાથી કઈ ફેર નથી પડતો. હવે તમને ખાલી ખબર એટલી પડવી જોઈએ કે આ વ્યસ્ત પ્રમાણ છે કે સમ પ્રમાણ છે. જુઓ, 8 કલાકમાં કામ કરવું હોય તો 5 જણા જોઈએ. એ જ કામ 4 કલાકમાં કરવું હોય તો
8 કલાકમાં કામ કરવા માટે 5 માણસોની સામાન્ય બુદ્ધિથી સમજો, ગોખશો નહીં કાંઈ, કેમ કે ગોખવામાં ક્યાંક ગરબડ ગોટાળે ચડશો. દર વખતે વ્યક્તિ હોય એવું જરૂર નથી. ઘણીવાર કૂતરાય હોય, ઘણીવાર ઘોડાય હોય, ઘણીવાર માણસો ખાવાનું કામ કરતા હોય, સમજાણું? ઘણીવાર મશીન હોય, ઘણીવાર પંપ હોય. એટલે સમજો તમે કે 8 જણાને કામ 8 કલાકમાં કામ કરવું હોય તો 5 જણા જોઈએ. એ જ કામ 4 કલાકમાં એટલે ઓછા સમયમાં કરવું છે તો વધારે માણસો જોઈએ. ઓછા સમયમાં વધારે, બે ઊંધા શબ્દો આવ્યા એટલે એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. વ્યસ્ત પ્રમાણમાં ચોકડી ગુણાકાર ના થાય, વ્યસ્ત પ્રમાણમાં સીધો ગુણાકાર થાય. કેવો? સીધો. એટલે આ બેનો ગુણાકાર છેદમાં આ બે આવે તો 5 ગુણ્યા કેટલા થશે? 8 અને છેદમાં કેટલા આવશે? 4. ક્વેશ્ચન માર્ક સામે જતું રહેશે. તો કેટલા માણસો જોઈએ? 10 માણસો જોઈએ. થઈ ગયું કે નહીં? તમે આને આ રીતે કરી શકો. 5 જણા 8 કલાક કામ કરશે. હા ને? તો 4 કલાકમાં કેટલા જણા કામ કરશે? કામ તો હરખું જ થયું ને. આ શું થશે? એક કામ થશે ને. આ શું થશે? એક કામ. બે હરખા થાય એટલે ઇક્વલ ટુ આવે. તમે આ રીતે કરી શકો છો. બરાબર છે? હવે આ કરશો એટલે થઈ જશે. ચલો એના પછીનો ક્વેશ્ચન. 12 માણસો એક કામ 24 દિવસમાં કરે છે એટલે 12 જણા 24 દી સુધી કામ કરશે એટલે ગુણાકાર થશે. હા કે નહીં? હવે 8 માણસ x દિવસ કામ કરશે, બેમાં એક જ કામ થશે તો ઇક્વલ ટુ. તમે આ રીતે લઈ શકો છો. બરાબર છે? અને આ નથી સમજાતું તો જેમ લખો છો એમ જ 12 માણસ એક કામ 24 દિવસમાં કરશે તો 8 માણસ આ કામ કેટલા દિવસમાં કરશે? જેમ વાંચો છો એમ જ લખી નાખ્યું. તમને ખબર છે વ્યસ્ત પ્રમાણ છે તો 12 ગુણ્યા 24 અને નીચે કેટલા આવશે? 8. જવાબ આવશે 36. બહુ સીધા સાદા બેઝિક લેવલના ક્વેશ્ચન છે. ચલો આગળ જઈએ. 10 માણસ એક રસ્તો 6 દિવસમાં કરશે તો 15 માણસ આ જ રસ્તો કેટલા દિવસમાં કરશે? થશે આવું? તો આમાં પણ તમને ખબર છે કે માણસો વધી ગયા તો દિવસો ઘટશે એટલે વ્યસ્ત પ્રમાણ થશે એટલે ગુણાકાર સીધો થશે. થશે કે નહીં? તો જવાબ શું આવે? 4 દિવસ. ડન છે? ચલો આગળ જઈશું. 12 માણસ એક કામ 6 દિવસમાં કરે છે. 12 માણસ એક કામ કેટલા દિવસમાં કરે છે? 6 દિવસમાં. તો 4 દિવસમાં કામ પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? કામ જલ્દી પૂરું કરવું છે તો માણસો વધારે જોશે. જલ્દી માટે વધારે જોશે. તો ઉલટું થયું તો વ્યસ્ત પ્રમાણ છે એટલે ગુણાકાર સીધો આવશે. હવે આમ જ કરી નાખું ને. 4 ઉડે તો 3, 6 તેરીને 18 માણસો. છોકરાઓ બરાબર છે? કારણ વિનાની અહીંયા નિરાત રાખવાનો મતલબ નથી. હવે તમને ચોંટી ગયું છે તમે બધા ફટાફટ જવાબો આપો છો. ચલો 10 માણસ એક કામ કેટલા દિવસમાં કરે છે? 12 દિવસમાં. તો 20 દિવસમાં કામ કરવા માટે કેટલા માણસો જોઈએ? થશે તો આજ ઉપર ગુણાકાર અને નીચે આ. તો જવાબ શું આવશે બાળકો? 6 માણસો જોઈશે. કેટલા જોઈશે? 6. તો અહીંયા જવાબ કયો ટીક કરવાનો થશે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. એના પછીનો. એક કોઠારમાં 60 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો 80 માણસોને કેટલા દિવસ ચાલશે? અહીંયા માણસો ખાવાનું કામ કરે છે. હા ને? તો લખો 60 માણસ છે તો એને કેટલા દિવસ ચાલશે? 12 દિવસ. તો 80 માણસને કેટલા દિવસ ચાલશે? તમે સમજી શકો છો માણસો વધી ગયા છે તો વધારે મોઢા ખાવાવાળા આવી ગયા તો દિવસ ઓછા થશે. ડન છે? તો વ્યસ્ત પ્રમાણ છે તો ગુણાકાર કેવો થશે? સીધો. 0 0 જશે. 4 ઉડે તો 3, 4 ઉડે તો 2, 2 ઉડે તો 3, 3 તેરીને 9 દિવસ થશે. મેઘનાબેન, દેવાંશી બધા બરાબર છો. ચલો આગળ જઈશું. જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે? સીધો સાદો ક્વેશ્ચન છે. 12 માણસને કેટલા દિવસ થાય છે? 9 દિવસ. તો 18 માણસને કેટલા દિવસ થશે? ચલો બરાબર છે? વ્યસ્ત પ્રમાણ છે ને એટલે સીધો ગુણાકાર થશે. 9 ઉડે તો 2 અને 2 ઉડે તો 6. તો જવાબ આવશે ઓપ્શન બી. ચલો મજા આવે આવું જોયું તો નહીં? હે હમણાં 50, 60, 70 દાખલા થઈ જાય. આપણી એવરેજ જનરલી 30 દાખલાની આવે છે. પહેલો દિવસ હોય ત્યારે 32, 35 દાખલા થાય પછી ધીરે ધીરે ઘટતા જાય. બરાબર ને? ચલો તો 10 માણસને એક કામ કરતા 10 દિવસ થાય છે. કેટલા દિવસ થાય છે? 10 દિવસ. કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા લોકોને ધંધે લગાડવા પડે? શું? કેટલા લોકોને ધંધે લગાડવા પડે? તો અહીંયા એવું જ થશે. સીધો ગુણાકાર થશે. 10 ગુણ્યા 10 અને છેદમાં 1. 100 માણસોને ધંધે લગાડવા પડે. બરાબર છે? ચલો આશાબેનને આવડી ગયું. બહુ મજા આવી.
કેમ કે તમે એક ક્વેશ્ચન જે પૂછ્યો જવાબ આપ્યો હતો ને એના આધારે ખબર પડી. આમાં ફોર્મ્યુલા કદાચ ખોટું મુકાઈ જાય તોય કોમન સેન્સથી ખબર પડી જાય. કોમન સેન્સથી ખબર પડે ને એ જ સૌથી સારી વસ્તુ છે. ફોર્મ્યુલાઓ ક્યાંય મૂકવાની થતી જ નથી. હું એટલા માટે તો આ પ્રેક્ટિસને વારંવાર એક ના એક વસ્તુ બોલું છું કે તમારા હાર્ડમાં ઉતરી જાય. બરાબર ને? એ એક કામ 12 દિવસમાં કરે છે અને બી આ કામ 18 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂરું કરશે? અહીંથી પ્રકાર બદલાઈ ગયો. અત્યાર સુધી જથ્થામાં વસ્તી આવતી હતી, હવે વસ્તી છૂટક છૂટક આવી. એ એટલે એક જણો, બી એટલે બીજો જણો. તો અહીંથી ટાઈપ 2 તમારો ચાલુ થાય છે. ડન છે? ચલો આ દાખલો આપણે ગણશું. પેલા તો તમને મેં કીધું તેમ કે ઉપર બેયનો ગુણાકાર આવે 12 અને 18, નીચે બેયનો સરવાળો આવે 30. આ તમને યાદ છે. તમે આ કરો તો સીધું મોઢે પતી જાય. 3 ઉડે તો 6, 12 છક 72 અને 1 પોઈન્ટ. આ ટૂંકમાં પતી જાય. પેલા જે આપણે ઈંટો લઈને કરશું તો થોડુંક લાંબુ થશે, પણ આ ટૂંકમાં પતશે, બધું નહીં પતે. પછી બધું આ કરવા જશો ને તો સરવાળે નુકસાન જશે. આપણે સરવાળે ફાયદો કરીએ એટલે આને મેથડ નંબર 2 થી પણ કરશું. આ યાદ રહી ગયું હોય તો આમ કરી નાખવાનું. બરાબર છે? ચલો, એ ને કેટલા દિવસ? 12 દિવસ. અને બી ને કેટલા દિવસ? 18 દિવસ. આ બેયનો લસા કાઢવાનો. હવે લસા કાઢવામાં છોકરા છે ને આવી રીતે ખૂણામાં જઈ અને આમ ભવ્ય કાર્યક્રમના આયોજન કરે છે. આવું નહીં કરવાનું. તમે મોઢે ટ્રાય કરો લસા કાઢવા માટેની. કેવી રીતે હું કાઢું છું એ તમને કહું. તો કે આમાં જે મોટી સંખ્યા હોય ને એના એકવાર ડબલ કરવાના. કેટલા કરવાના? ડબલ. મોટી સંખ્યા કોણ છે? 18. એના ડબલ કરો 36. થઈ ગયા. પછી બીજી સંખ્યાનો ઘડિયો બોલો, એમાં 36 આવે છે? હા આવે છે, તો એ લસા. માનો કે નથી આવતા તો મોટી સંખ્યાના 3 ગણા કરો, મોટી સંખ્યાના 4 ગણા કરો. એમ 3-4 ગણા કરવાનું થશે ને ત્યાં સુધીમાં તમારું કામ થઈ જશે. ખબર પડી? તો આપણે ભવ્ય કાર્યક્રમ ગોઠવવા કરતા મનમાં કરી લેવાય. 18 ના ડબલ કેટલા થાય? 36. તો 12 ના ઘડિયામાં 36 આવે, 18 ના ઘડિયામાં તો આવવાના જ છે. મોટાથી ચાલુ કરવાનું. તો બેયના ઘડિયામાં 36 આવે, જેનો મતલબ કે 36 તમારો લસા થયો. તો 36 આપણી ઈંટો થશે. આને આવી રીતે ખાનામાં પેક કરી દેવાનું, પેટી પેક. 36 ઈંટનું કામ છે. આ ભઈલો 12 દિવસ લેશે એટલે રોજની 3 ઈંટ બનાવશે. 12 તેરી 36 અને 18 દુ 36. બે ભેગા થાય એટલે બેયનો શું થાય? સરવાળો. તો રોજની કેટલી ઈંટ બનાવે? 5. રોજની 5 બનાવવાની છે. ટોટલ આપેલો છે. ટોટલ આપેલો એટલે હંમેશા ભાગાકાર થાય. ક્યાંક ન સમજાય ને તો આવી રીતે કરવા. હા ને? તો 36 ભાગ્યા 5. હવે 5 થી કોઈ પણ સંખ્યાને ભાગવાની હોય તો એના ડબલ કરીને એક આંકડા પછી આપણે અહીંયા પોઈન્ટ મૂકવાનો સી રસ્તો છે. તો જવાબ શું આવશે? 7.2. બીજો ક્વેશ્ચન લઈશું. હવે હું ઈંટોની રીતે દાખલો ગણીશ. પી એક કામ કેટલા દિવસમાં કરે છે? 16 દિવસમાં. ક્યુ આ કામ કેટલા દિવસમાં? 20 દિવસમાં. બે ભેગા થઈને કામ કરે તો કેટલા દિવસમાં થાય? અહીંયા 20 ના ડબલ કરો, 40. 16 ના ઘડિયામાં 40 ના આવે, 16 ના ઘડિયામાં 80 આવે. એ તમને ખબર પડી ગઈ. 16 ના ઘડિયામાં 80 આવે તો 20 ના ઘડિયામાં 80 આવે. મોઢે ખબર પડવા માંડી. થોડીક ટ્રાય કરશો ને ટેવ પાડશો ને તો મોઢે તમે લસા કાઢવા માંડશો. તો કેટલી ઈંટો થઈ તમારી છોકરાઓ? 80 ઈંટ. આ રોજની કેટલી બનાવે? 5. આ રોજની કેટલી બનાવે? 4. અને ભેગા થઈને કેટલી બનાવે? 90. ટોટલ ઈંટ 90 ભાગ્યા રોજની ઈંટ 9. આ જવાબ. તો શું જવાબ આવશે બાળકો? 80/9. બિન સચિવાલય ક્લર્ક 2022માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ચલો હવે કોન્સ્ટેબલનો ક્વેશ્ચન 1 દાયકા પહેલા પૂછાયેલો. પૂછ્યો એ ખાડા ખોદવાનું કામ કરાવે. બોલો શું કરાવે છે? વદન ઠાકોર ખાડા ખોદાવે છે. એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે, બીજો માણસ 8 દિવસમાં ઈ જ ખાડો ખોદે છે. હવે ખોદેલો હોય ને બીજી વાર શું કામ ખોદવો છે? હે, ખોદેલો જ છે ને બીજી વાર શું કામ? પુરાવે તો બરાબર છે. બરાબર ને? ચલો, બંને ભેગા મળીને આવા 3 ખાડા કેટલા દિવસમાં ખોદી શકે? બરાબર છે. પેલા આપણે એક ખાડાનો હિસાબ કરીએ, પછી 3 ખાડામાં સીધા 3 ગણા દિવસો કરશું. બરાબર ને? ચલો, માણસ એ કેટલા દિવસમાં? 16 દિવસમાં. માણસ બી કેટલા દિવસમાં? 8 દિવસમાં. હા ને? આપણે ઈંટું જ લઈએ. 16 અને 8 એમાં મોટું કોણ છે? 16. હા ને? તો 8 ના ઘડિયામાં 16 આવી જાય છે. સીધું તમે જોશો ખબર પડી જાય છે. તો 16 ઈંટનું કામ છે. આવ તો ઈંટ નહીં લખું, ખાડો છે ને એટલા માટે. નહીં તો તમે એમાં પડી જશો. બરાબર છે? તો આની ગુણ્યા કેટલી આવે? 1. અને આની ગુણ્યા કેટલી આવે? 2. તો ભેગા થઈને કરશે તો 16/3 આવશે. કોની નહીં આવે એવો જવાબ? કોની એમ કે 3 થી ભાગી શકાય એવો આન્સર આવશે.
કેમ કે 3 ખાડા છે ને એટલે હોનીએ લોજિક બરાબર વાપર્યું છે કે એક ખાડામાં જે લાગે હું બોલ્યો તો કે એને 3 થી ગુણશું એટલે હોનીએ પકડી લીધું, પણ આ વખતે તારી યાર હોની દગો થઈ ગયો. શું થઈ ગયું? દગો. શું થયું? દગો. DAGO, દગો. હા કે નહીં? ચાલો, તો 16/3 આવ્યા. આ દેવાંશી મને મેં મોબાઈલમાં ગણતી લાગે છે. સીધું બાજુમાં મોબાઈલ રાખ્યો છે, ફટાફટ પોઈન્ટમાં જવાબ આપે છે. થોડીક વાર પહેલા એને જવાબ આવો આપ્યો હતો કંઈક, ના ઓલો 8/13 આવ્યા હતા ને ત્યારે 0.61 એવો જવાબ આપ્યો હતો. એટલે તું મોબાઈલમાં ગણસ, ઈ તો પાકું થઈ ગયું. દેવાંશી પકડાઈ ગઈ, બરાબર ને? 5.33 આયા. એટલે જ કહું છું ને તમે મોબાઈલમાં ગણો છો, નહીતર કઈ કરવું જ ન પડે. બરાબર છે? ચલો, એ ખબર પડી જ જાય. તમારા કરતા હું 1.5 હોશિયાર છું. બરાબર છે? આ થઈ ગયું 16/3. કોમન સેન્સ નથી વાપરતા બેન તમે, આનો મતલબ એવો થયો 16/3 આવ્યું. આ શું આવ્યું? એક ખાડો ખોદવાનો દિવસો આવ્યા. આવા કેટલા ખોદવાના છે? 3. તો ગુણ્યા 3 થાય તો 3 3 ઉડી જાય કે નહીં? ડન છે કે નહીં? તો જવાબ શું આવે? 16. ઓલું શું કર્યું? અહીંયા 5.33 કર્યા, બરાબર છે ને? ગુણ્યા 3 કર્યા એટલે 15.99. ગાંડાવના ગાડા ન ભરાય. બરાબર છે? ચલો, થઈ ગયું કે નહીં? બીજો ક્વેશ્ચન. રોહન અને મોહન એક કામ એક સાથે 12 દિવસમાં કરે છે, એટલે R+M ભેગા થઈને કામ કેટલા દિવસમાં કરે છે? 12 દિવસમાં. તમને લખતા આવડી ગયું. રોહન એકલો આ કામ કેટલા દિવસમાં કરે છે? 20 દિવસમાં. તો મોહન આ કામ કેટલા દિવસમાં કરે? પેલી મેથડ લેવી હોય તો 20 ગુણ્યા 12 આવે. નીચે એકલાનું શોધવાનું છે, તો નીચે આ બેનો તફાવત કેટલો આવે? 8. 4 ઉડે તો 5, 4 ઉડે તો 2, 2 ઉડે તો 6. તો શું જવાબ આવે? 30. આ ફટાફટ પતી ગયું. થઈ ગયું. પણ દંતાણી આપણે આમ નહીં કરીએ, આપણે કાયદેસર ગણશું. 12 અને 20 નો લસા. ચલો, 20 ના ડબલ કરો 40, 12 ના ઘડિયામાં 40 ના આવે. 20 ના 3 ગણા કરો 60, અપસીના 12 ના ઘડિયાળમાં 60 આવે. તો લસા આવ્યો તમારો 60. એટલે કેટલી ઈંટો લઈશું બાળકો આપણે? 60. તો ગુણ્યા 5 અને ગુણ્યા 3 ભેગા થઈને 8. નહીં, ભેગા નથી કરવાના ગડબાવ. ચકલી ઉડે ફર, પોપટ ઉડે ફર, માછલી ઉડે ફર, ઈ નો ઉડે ગડબાવ. બરાબર છે? અહીંયા રામ અને મોહન ભેગા થઈને રોજની 5 ઈંટો બનાવે છે. એમાં રામભાઈની 3 ઈંટ છે તો મોહનભાઈની 2 જ ઈંટ હોય. ટણપાવ અને ટણપિયું. હા ને? તો મોહન રોજની 2 ઈંટ બનાવે છે. 60 ઈંટ બનાવવાની છે, તો 60 ભાગ્યા 2 એટલે કેટલા દિવસ આવશે છોકરાઓ? 30 દિવસ આવશે. યશપાલસિંહ, બરાબર છે? તો અહીંયા જવાબ શું આવશે? 30 દિવસ આવશે. ચલો, આગળ જઈશું. A અને B એક કાર્ય સાથે મળીને 15 દિવસમાં પૂર્ણ કરે છે, એટલે A+B બરાબર કેટલા દિવસ થાય? 15 દિવસ. B એકલો 20 દિવસ કરે છે, તો A એકલો કેટલા દિવસ કરશે? ડન છે? પેલા આપણે ગણીએ તો ઉપર 2 નો ગુણાકાર આવશે અને નીચે 2 નો તફાવત આવશે અને જવાબ આવશે 60. આ મોઢે થઈ ગયું. ડન છે? હવે આને આપણે પેલી રીતે ગણશું. 20 અને 15 નો લસા કાઢવાનો છે. તો 20 ના ડબલ 40, 15 ના ઘડિયામાં ના આવે. 20 ના ટ્રિપલ 60, 20 નું 15 માં આવે. તો લસા કેટલો આવશે? 60. તો 60 ઈંટનું કામ છે. આ પાકું? આને કેટલા દિવસ થાય છે? આ બેયને થઈને 15 દિવસ, એટલે રોજની 4 ઈંટ બનાવશે. બી ને કેટલા દિવસ થાય છે? 20, એટલે રોજની 3 બનાવશે. A અને B ભેગા થઈને 4 ઈંટ બનાવે છે, જેમાં B ની 3 ઈંટ છે, તો બાકીની 1 ઈંટ કેની હોય? A રોજની 1 ઈંટ બનાવશે. 60 ઈંટ બનાવવાની છે, તો 60 દાડા થશે. તો જવાબ શું આવશે બાળકો? ઓપ્શન A, 60 દિવસ થશે. ચલો, એના પછીનો ક્વેશ્ચન લઈએ. હવે ધીરે ધીરે ડિફિકલ્ટી વધતી જશે. અમિત એક કામ 15 દિવસમાં, બોબી ઈ જ કામ 20 દિવસમાં કરી શકે છે. જો તેઓ આ કામ 4 દિવસ સાથે મળીને કરે તો કામનો જે ભાગ બાકી છે તે, એટલે કે બાકી રહેલું કામ શોધો. ડન છે? પેલા આપણે કાયદેસર ગણીએ તો કે A ને કેટલા દિવસ થાય છે? 15 દિવસ. A એટલે અમિત અને B એટલે બોબી. એને કેટલા દિવસ થાય છે? 20 દિવસ. ડન છે? ચલો, તો કેટલા દિવસ થશે તે આપણે કાયદેસર જેમ ગણતા તેમ જ ગણીએ. આનો લસા કેટલો આવશે? 60.
60 ઈંટ આવશે. આ રોજની કેટલી બનાવશે? 4. આ રોજની કેટલી બનાવશે? 3. પ્રશ્ન વાંચવાનો ઠોકમ ઠોક નહીં કરીએ આપણે. અને આમે તમે જુઓ એકાઉન્ટ ઓફિસર 2023 પૂછેલો છે, એટલે તાજો દાખલો છે ને, ક્લાસ 1-2 નો છે. ડન છે? તો ઉતાવળ નહીં કરીએ. બે ભેગા થઈને રોજની કેટલી ઈંટ બનાવશે? 7. હવે આખું કામ નથી કરવાનું, અથડા ના થશો. કેટલા દિવસ કામ કરવાનું છે? 4 દિવસ. રોજની 7 ઈંટ બનાવે તો 4 દિવસમાં 28 બને. હવે એને પૂછ્યું છે શું? તો કે બાકી ભાગ શોધો. તો કે બાકી ઈંટો શોધો. 60 ઈંટ બનાવવાની છે, તમે 28 બનાવી, એટલે છોકરાઓ બાકી કેટલી હોય? 32. કેટલામાંથી? 60 માંથી. કેટલામાંથી? ઈ છેદમાં આવે. હવે તમે મારાથી એટલા તો પરિચિત થઈ ગયા છો. મારાથી એટલે ગણિતથી. બસ, તો આટલું ભાગ બાકી છે. ભાગ એટલે લખો ને, અપૂર્ણાંક એટલે શું કહેવાય? ભાગ. હવે આના તમારે છેદ ઉડાડી અને રૂપાળો કરો. અપૂર્ણાંક હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં આપવાનો હોય. તો છેદ ઉડાડો. 4 ઉડે તો 8 અને 4 ઉડે તો 15. તો જવાબ શું આવશે? 8/15. આ સમજીને સરળ થઈ ગયું, એટલે હવે હું બીજી કોઈ રીતે કરવાનો મૂડમાં નથી. ભાઈ આ સમજાણું ને? એટલે આ સમજાણું. કેમેરાની બેટરી લો લાગે છે. કેમ ભાઈ કેમેરાની બેટરી લો છે? હે, કોણે કોમેન્ટ કરી? અફસીને એવું કે છે એક્ઝામ મેં આપી હતી. ભાઈ વિડીયો તો બરાબર જ આવે છે, તારું નેટવર્ક ઢીલું હશે. નકર તો કેટલાય કોમેન્ટો કરે, વસ્તી જીવો ના દે. બરાબર ને? ચલો, એક વ્યક્તિ એક કામ 5 દિવસમાં કરે છે, પરંતુ તેના પુત્રની મદદથી તે જ કામ તે 3 દિવસમાં પૂરું કરે. ખરેખર તો બાપ દીકરો ભેગા થાય એટલે માથાકૂટ થાય અને દિવસો વધારે થવા જોઈએ. પણ અહીંયા દીકરો ડાયો છે. દીકરો મારો ડાયો છે, તો એ 3 દિવસમાં પૂરું કરે છે. હા ને? તો આને લખો તમે. એક વ્યક્તિ એટલે એને કેટલા દિવસ થાય છે? 5 દિવસ. હવે પરંતુ તેના પુત્રની મદદથી મદદ કરે છે, એટલે બે ભેગા થાય છે. એટલે એ અને બી બંને, અથવા તો લખો ને પિતાજીને એક કામ કરતા 5 દિવસ થાય છે. પિતાજી અને દીકરો ભેગા થઈને કામ કરે તો કેટલા દિવસ થાય છે? 3. તો દીકરાને કેટલા દિવસ થાય? આ દાખલો તમારે સીસીમાં પૂછાશે, લખવું એટલે લખી લેજો. હા કે ના? તો 5 અને 3 નો લસા કેટલો થાય? 15. તો કે 15 ઈંટું છે. પિતાજી કેટલી બનાવશે? 3. બાપ દીકરો ભેગા થઈને કેટલી બનાવશે? 5. હવે વાંચો. બાપ અને દીકરો ભેગા થઈને 5 બનાવે, એમાં બાપાએ 3 બનાવ્યું, તો દીકરો કેટલી બનાવે? 2. જીગા કરે થા. દીકરાની 2 આવે હીર. તો ટોટલ કેટલી ઈંટ બનાવવાની છે? 15. તો 15 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 7.5 દિવસ દીકરાને થશે. ભાઈ ડન છે? ચલો, હવે આમાં 3 પેઢીએ ચડી ગયો છે. કેટલી પેઢીએ ચડ્યો? 3 પેઢીએ. એક માણસ એક કામ 15 દિવસમાં કરે છે, તેના પિતાજી 20 દિવસમાં અને પુત્ર 25 દિવસમાં ભેગા કરે છે. 3 પેઢી ભેગી થઈને કામ કેટલા દિવસમાં કરશે? ટૂંકમાં પાર્ટી હવે પેપર સેટર હવે પેઢીએ ચડ્યો છે. એક માણસ નામે પ્રાણી, શું? એક માણસ નામે પ્રાણી 15 દિવસમાં કામ કરે છે. એના પિતાજી 20 દિવસમાં, એટલે માણસ લખો 15 દિવસમાં. બાપા લખો 20 દિવસ. બાપા કેટલા દિવસમાં? 20 દિવસમાં. અને દીકરો લખો 25 દિવસમાં. થઈ ગયું? 3 ભેગા થઈને તો 3 નો લસા કાઢવાનો થાય. 15, 20 અને 25 3 નો લસા કાઢવાનો થાય. બરાબર છે? તો અહીંયા તમે 15 અને 25 નો ગમે એનો આડાવડો લસા કાઢી શકો છો. મેઘના એવું કહે છે 75. 75 છે ને 15 અને 25 માં સેટ થઈ ગયા, પણ 20 માં નો થયા. હા ને? તો 20 અને હવે 75 જે સેટ થઈ ગયું ને એનો લસા કાઢો. 75 ના ડબલ કેટલા થાય? 150. 20 ના ઘડી આમ 150 ના આવે. 75 ના 3 ગણા 225 થાય, એમાં તો કોઈ દી નો આવે. પછી એના 4 ગણા કેટલા થાય? 300. આમાં આવી જશે, તો લસા આવશે 300. હા ને? ચલો, થઈ ગયું કે નહીં? તો લસા કેટલો થશે? 300. ટૂંકમાં 300 ઈંટો બનાવવાની છે 3 પેઢીએ થઈને. માણસ નામે પ્રાણી 15 દિવસમાં 300 ઈંટ બનાવે છે, એટલે રોજની 20 બનાવશે. બાપા 20 દિવસમાં બનાવે છે, એટલે રોજની 15 બનાવશે. અને દીકરો રોજની 25 દિવસમાં 300 ઈંટ બનાવશે, એટલે રોજની કેટલી બનાવશે? 12. છોકરાઓ સમજાય છે ને આંકડા ક્યાંથી આવે? ભાગાકાર કરું છું એટલે આવે. હવે 3 પેઢી ભેગી થાય તો 20 ને 15 35, અને 35 ને 12 47
ઈંટ રોજની બનશે. બનાવવાની છે કેટલી? 300. તો 300 ભાગ્યા 47 થશે. થશે. હવે દેવાંશી મોબાઈલમાં જરાક આ ભાગાકાર કઈ કહેજો ને કેટલા આવે. ભાઈ હું આને છે ને મજા આવે એમ કરું. મેં તમને સિમ્પ્લિફિકેશનમાં આ વસ્તુ શીખવાડી છે. 50. તો જવાબ શું આવશે? 6 આવશે. હવે 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 અહીંયા જવાબમાં જો એને આ વખતે જવાબો સરસ આપ્યા છે. 6 આપ્યો છે, 6 થી ઓછા આપ્યા છે અને 6 થી થોડાક વધારે આપ્યા છે અને 10 થી વધારે આપ્યા છે. પાકું થઈ ગયું. તો અહીંયા છોકરાઓ શું થશે? જો આને હું 47 ની જગ્યાએ 50 લઉં ને તો જવાબ 6 આવે, પણ 50 નથી. કેટલા છે? 47. ટૂંકમાં છેદને મેં મોટો કર્યો. ગમે ત્યારે છેદને મોટો લઈને ભાગાકાર કરો ને તો સાચો જવાબ આવેલા જવાબ કરતા મોટો હોય. છેદને મોટો કરો તો અંદાજિત કરવું હોય, એપ્રોક્સિમેશન કરવું હોય તો છેદને મોટો કરો તો જવાબને શું કરવાનો? થોડોક મોટો કરવો. છેદને નાનો કરો. 47 ની જગ્યાએ તમે માનો કે 45 લીધા હોત તો જે જવાબ આવે એના કરતા નાનો જવાબ લેવો. ટૂંકમાં છેદમાં જેવું કરો એવું ફાઇનલ જવાબમાં કરવું. અંશને તમે નાનો કરો તો જવાબને મોટો કરવાનો. અંશને મોટો કરો તો જવાબ સીધી વસ્તુ છે ને. 300 ને ભાગવાના હતા શેનાથી? 47 થી. 300 ને તમે ભાગ્યા શેનાથી? 50 થી. મોટાથી ભાગ્યા ને? હા ને? તો મોટાથી ભાગ્યા એટલે જવાબ નાનો આવે. 300 ના તમારે 47 ટુકડા કરવાના હતા, તમે 300 ના 50 ટુકડા કરી નાખ્યા એટલે ટુકડા ઝીણા ઝીણા થયા. 47 ટુકડા કરો તો એનાથી મોટા જ થાય ને, તો આ એના એટલે 6 થી મોટા. આવી રીતે તમે લઈ શકો. ટૂંકમાં 6 થી વધારે જવાબ મોટો આવે. તો 6 થી મોટો જવાબ આમાં કયો છે? 6.4. આ મોટો જ છે પણ એવડો ન આવે એટલે હાલી ના નીકળતા. હો ચાલો. અને હજી એ ન સમજાણું હોય તો ભવ્ય કાર્યક્રમ તમે 300 ભાગ્યા 47 નો કરી શકો છો. બરાબર છે? ચલો. હા, હવે અહીંથી ટાઈપ પાછો બદલાણો. મેં કીધું ને કે નાની નાની ઘણી મેથડો આવશે. ચલો, મેથડ નવી. અ બ કરતા 30% વધુ કાર્યક્ષમ છે. જો અ એકલો કામ 23 દિવસમાં કરતો હોય તો બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં કરશે? ડન છે? તો હું તમને અહીંયા બે રીતે શીખવાડીશ. પહેલા તો આ ગણિત આ સમીકરણ બનાવતા આવડે. આમાં કોને તમે 100% લેશો? આ પેપર સેટરની ફેવરિટ મેથડ છે. જમણી બાજુ હોય એને લઈશું આપણે ગુજરાતીમાં. બરાબર છે? તો બ કેટલા ટકા થયો? 100% છે. તો અ કેટલા ટકા થયો? 30% વધુ છે. આ વધુ છે તો વધુ કરો આના કરતા, એટલે 130. અને અ અને બ બે ભેગા થાય તો કેટલા થાય? 230% થાય કે નહીં? એટલે આ સમજાણું. બ ની ઇફિશિયન્સી 100% હોય તો અ ની ઇફિશિયન્સી 130% હોય, ભેગા થાય એટલે 230% થાય. આમાં કઈ વાંધો નથી. હવે શું કીધું છે? અ એકલો 23 દિવસમાં કરે એટલે આની સામે કેટલા દિવસ આવે? 23 દિવસ. તો બંને સાથે મળીને એટલે ભેગા થઈને કેટલા દિવસ? લો, પતી ગયું. પતી ગયું નહીં? હવે ક્ષમતા વધે. ક્ષમતા વધે. આ કેટલી ક્ષમતા છે? 130%. તો બસ 23 દિવસ થાય છે. ક્ષમતા વધે તો દિવસો ઘટે એટલે વ્યસ્ત પ્રમાણ થાય. મોટા ભાગે વ્યસ્ત પ્રમાણ જ હશે. વ્યસ્ત પ્રમાણ એટલે સીધો ગુણાકાર. તો સીધો ગુણાકાર કરો. 130 ગુણ્યા 23 અને નીચે 230. આ જાય આ જાય તો જવાબ શું આવશે? 13. તો જવાબ શું આવશે? 13. ઘણાઈને હજી આમાં ધાંધિયા થતા હશે, સાહેબ ગુણાકાર ચોકડી મારવાની સીધું કરવાનું. જો તમને ખબર ન પડે, ઘણી વાર એવું બને મને ન ખબર પડે, તો હું શું કરું ખબર છે? એકવાર ચોકડી મારીને ચેક કરું ને એકવાર સીધું મારીને કરું. આ સમસ્યા બધાયને છે. સમજાણું? એકવાર ચોકડી મારીને કરવાનું, એકવાર સીધું મારીને કરવાનું એટલે ખબર પડી જશે. બરાબર? ચોકડી મારીને કર્યું હોત તો શું થાત? 230 ગુણ્યા 23 અને ભાગ્યા 130. આ છેદ જ ન ઉડે એટલે વિચાર માંડી વાળવાનો પાછો. બરાબર? હવે બીજો વિચાર લઈ લ્યો. થાય બે માંથી એક વસ્તુ, એ તમને ખબર છે. થઈ ગયું નહીં? બસ થઈ ગયું. ઓલ્ડ કોર્સમાં આવા ક્વેશ્ચન હતા. હા હોય, બરાબર છે. થઈ ગયું કે નહીં? ઘણા ક્વેશ્ચન એમાંથી રિપીટ થાય. આ એક વાત થઈ. હવે બીજી વાત થોડુંક સમજીને કરીએ.
જમણી બાજુ હોય એને જ લેવાય. બી માની લો કે 100 ઈંટ બનાવે છે. કેટલી ઈંટ બનાવે છે? 100. તો એ એનાથી 30 વધારે બનાવશે એટલે 130 ઈંટ બનાવશે. એ અને બી ભેગા થશે તો કેટલી ઈંટ બનશે? 230 ઈંટ. છે તો આ બે હરખું છે. હા કે નહીં? આવું લખી નાખવાનું. પછી શું કરવાનું? તો કે અ એકલો કામ 23 દિવસમાં કરે છે. આ રોજની કેટલી ઈંટ બનાવે છે? રોજની 130 બનાવે છે. એવું કેટલા દિવસ કામ કરશે? 23. એટલે આ ભવ્ય કાર્યક્રમ થયો. આટલી ઈંટો થાય. ગુણાકાર કોઈ ન કરે. અ રોજની 130 ઈંટ બનાવશે. એવું 23 દિવસ સુધી કામ કરશે ત્યારે કામ પૂરું થશે. કામ પૂરું થશે ત્યારે આટલી ઈંટો બનશે. એગ્રી? હવે આ ઈંટો કોણે બનાવવાની છે? તો કે ભેગા થઈને. એટલે 230 રોજની બનશે. ટોટલ આપી છે, રોજની આપી છે, તો દિવસો મળી જાય. કેવી રીતે મળે? ભાગાકાર કરવાથી. તો ટોટલ ઈંટો, ગુણાકાર કોઈ ના કરતા એમને લખી નાખો. ટોટલ ઈંટ ભાગ્યા રોજની ઈંટ. થઈ ગયું નહીં? તો જવાબ આવશે તે. એલા સમજાણું? હવે તમે કોમેન્ટ કરો કે મેં ટકા લઈને કર્યું એમાં મજા આવી હતી કે ઈંટો લઈને કર્યું એમાં મજા આવી. એટલે હું એ રીતે આગળ વધું. અહીંયા મિક્સ જવાબ આવે છે. ઘણા એમ કહે છે ટકા લઈને, ઘણા એમ કહે ઈંટો લઈને. મને પૂછો તો અહીંયા તમને મજા આવે ટકા લઈને, કેમ કે જેવા ટકા છે ટકા જ તમે કરી શકો છો. પણ એમાં તકલીફ શું છે ટકામાં? કે ઈંટો લઈને કરવામાં તમે સમજવાની થોડીક ક્ષમતાઓ તમારી વધશે અને બધા પ્રકારમાં તમને કામ આવશે. ટૂંકમાં મિક્સ રિસ્પોન્સ છે એટલે હું ઈંટો લઈને કરીશ. બધાએ ટકા કીધો હોત ને તો હું ટકા લઈશ. બરાબર છે? તો આપણે લઈશું ઈંટો લઈને. સમજાણું? કેમ કે આ કન્સેપ્ટ એક જ કન્સેપ્ટ ઉપર આપણે હાલવાનું છે. પાછળથી 0 કાઢી નાખીએ તો કાઢી જ શકો ને? કેમ ના કાઢી શકો? બધામાંથી 0 નીકળી જાય તોય થાય. મેં 100 ઈંટ લીધી એની જગ્યાએ 10 લઉં અને પછી 30% એટલે 3 વધારે, પણ એમાં પાછી એક કેલ્ક્યુલેશન નાની જઈ મનમાં તમારે કરવાની થાય. એટલે મેં કઈ કેલ્ક્યુલેશન ન કરવી પડે એટલે મોટે મોટા આંકડા રાખી લીધા. બાકી આને 1 ઈંટ લ્યો અને આને 1.3 ઈંટ લ્યો તોય થાય. ડન છે? આપણે જે ટકા છે મજા આવે ને એવી રીતે જ લઈશું. ટકા હોય એટલે 100 ઈંટો લઈને જ ગણશું. ડન છે? ચલો બીજો કરીએ. આવા 4-5 ક્વેશ્ચન છે. નરેશ એક કામ 25 દિવસમાં કરી શકે છે. નરેશ કરતા સુરેશ 25% વધુ કાર્યક્ષમ છે. એટલે નરેશ અને સુરેશ. બરાબર છે? નરેશની કેપેસિટી કેટલી છે? 100. અને નરેશ કરતા સુરેશ 25% વધુ. એટલે આની ઈંટો કેટલી આવે? 125 ઈંટ. એટલે આ સમજાણું? નરેશ કરતા સુરેશ 25% વધુ છે. એટલે શરૂઆત ક્યાંથી થાય? નરેશથી. તો નરેશની 100 ઈંટ લીધી, સુરેશ એના કરતા 25 ઈંટ વધારે બનાવશે એટલે 125 ઈંટ બનશે. ભાઈ આ સમજાણું? હવે કોઈ એમ ન કે સાહેબ જમણી બાજુ આને કેમ 100 ન લીધો? વાક્ય એને ઉલટું કરી નાખ્યું. સરખામણી કોની આરે છે? નરેશ આરે. જેની આરે સરખામણી હોય એને 100 લેવાય. થઈ ગયું કે નહીં? કરતા થી આવું હોય ને અહીંયાથી ઈ સેન્ટર કહેવાય, વાર્તાની શરૂઆત કહેવાય. તો ત્યાંથી ચાલુ કરવાનું. થઈ ગયું કે નહીં? તો નરેશ 100 ઈંટ બનાવશે, સુરેશ 125 બનાવશે. બરાબર છે? હવે તમે એમ કહેશો સાહેબ આ બેયનું ભેગું તું કેમ કરતો નથી? કેમ કે ભેગાની કઈ વાત જ નથી. આગલા ક્વેશ્ચનમાં ભેગાનું હતું, આમાં ભેગાનું છે જ નહીં તો હું શું કામ કરું? હોત તો કરત. નરેશ અને સુરેશ સાથે મળીને એવું ક્યાંય છે જ નહીં. ના પ્રશ્નમાં છે ના રકમમાં છે. તો એ નહીં લેવાનું. ડન છે? ચલો આ ઈંટો લખી. હવે નરેશ એક કામ કેટલા દિવસમાં કરી શકે છે? 25 દિવસમાં. હા કે નહીં? તો આને કેટલા દિવસ થાય છે? 25 દિવસ. 25 દિવસ થાય છે. રોજની 100 ઈંટ. તો ટોટલ ઈંટ તમારો ટાર્ગેટ પેટી પેક તો દરેક ક્વેશ્ચનમાં થાય જ. કેટલી થાય? 2500. 2500 નો લખવી હોય, 2500 નો લખવી હોય તો 25 ગુણ્યા 100 લખાય. આ પેટી થઈ ગઈ. પેટી પેલા ચિતરી દેવાની. હવે આ પેટી કેવી રીતે કરવાની છે? સુરેશ પાસે. તો એ રોજની કેટલી કરશે? 125. તો ભાગ્યા 125 આવે. 25 ઉડે તો 5 અને 5 ઉડે તો 20. લો થઈ ગયું. એલા સમજાણું? આ સમજાઈ ગયું તો તમારી ફાવટ હારી કહેવાય. ડન છે? કેમ કે આ કાયદેસર ક્વેશ્ચન છે અને આવા ક્વેશ્ચનો પૂછાવાની પૂરેપૂરી વકી છે. શું છે? પૂરેપૂરી વકી છે. વકી નામનું એક ચેપ્ટર પણ આપણે આગળ ભણવાનું થશે. ચલો. અ બ કરતા 75% વધુ કાર્યક્ષમ છે. તો આ વખતે જમણી બાજુ બ ને આપણે 100 લઈશું. હવે એ સમજાણું ને? બ કરતા, તો ઈ કરતા છે. વાક્યનો ઈ કરતા છે. ગુજરાતીમાં કહું તો જે કરતા હોય ને ઈ શરૂઆત થાય.
એટલે એને 100 લેવાનો. તો બ ને કેટલો લેવાનો 100. તો અ એના કરતા 75% વધુ છે. અહીંયા વધુ શબ્દ ન હોત, 75% અ બ કરતા 75% કાર્યક્ષમ છે તો અ કેટલો આવત 75. પણ અહીંયા શું છે 75% વધુ છે તો કેટલા આવે 175. આ 100 ઈંટ બનાવશે, આ 175 ઈંટ બનાવશે. ડન છે. બંને સાથે, જો આ વખતે બંને નો આવ્યું તો અહીંયા અ અને બ બંને કરવા પડશે અને કેટલી ઈંટો આવશે 275 ઈંટ. અને કેટલા દિવસ 7 દિવસ. થઈ ગયું. તો હવે પેટી બનાવો, પેટી પેક કરો. પેટીમાં ટોટલ ઈંટો કેટલી થશે? રોજની 275 ઈંટ બનાવશે એવી કેટલા દિવસ બનાવશે 7 દિવસ. એટલે કુલ ઈંટો થશે. તો કુલ ઈંટ કેટલી આવશે 275 ગુણ્યા 7. કોઈએ ગુણાકાર કરવો નહીં. થઈ ગયું. હવે આ કુલ ઈંટ કોને બનાવવાની છે? અ એકલાએ. રોજની કેટલા લેખે 175 લેખે. તો ભાગ્યા કેટલા આવશે 175. ભાઈ આ સમજાણું. હવે આ ફાઇનલ છે. સમજાઈ ગયું હોય તો કોઈ જુએ નહીં, એમ સાઈડમાં જોઈને દાંત કાઢી લ્યો. ચલો 7 ઉડે તો 25 અને 25 ઉડે તો 11. તો 11 ઈંટ ના આવે હીર, 11 દિવસ આવે. ટણપી ચાલુ ગાડીએ ચડી ના જાઓ. બરાબર છે. ચલો હું આ નામ બોલું છું ને એમાં પછી ખરેખર મારે નામ ના બોલવું જોઈએ. આમે જેને કોમેન્ટ કરી છે એને ખબર તો પડી જ જવાની છે કે કોની કોમેન્ટનો હું જવાબ આપું છું. બરાબર ને? પણ મજા આવે. આમાં ક્યાં તમને કોઈ ઓળખે છે? બરાબર. ચલો રમેશ મહેશ કરતા એક કામ માટે બમણા દિવસ લે છે. જોજો આ વખતે એને વાક્ય બદલાવી નાખ્યું. રમેશ મહેશ કરતા એક કામ માટે બમણા દિવસ લે છે. આ રમેશ છે અને આ મહેશ છે. હા કે નહીં? આમાં બમણા દિવસ કોણ લે છે? જીગા બરાબર. કોણે લખ્યું? થાપલિયા બરાબર છે. થાપલિયા એવી કોમેન્ટ કરી રમેશ ઢીલો છે. રમેશ શું છે? ઢીલો છે. વાત બરાબર છે. રમેશ ઢીલો છે એટલે રમેશ બમણા દિવસ લેશે. હા ને? તો રમેશ છે એ અડધું કામ કરશે ને બમણું કામ કોણ કરશે? મહેશ. એલા સમજાણું. રમેશ મહેશ કરતા એક કામ માટે બમણા દિવસ લે છે. એનો મતલબ એવો થયો કે રમેશને મહેશને માની લો કે x દિવસ થાય છે તો રમેશને 2x દિવસ થાય. ચાલુ અહીંથી કરો. મહેશ કરતા એટલે મહેશથી. મહેશ x દિવસ લે છે તો રમેશ કેટલા દિવસ લે? 2x. ટૂંકમાં આના કરતા આને દિવસો ડબલ થાય છે તો આની ઈંટો અડધી હોય. એલા હા, તો આની ઈંટો ડબલ હોય તો આ એક ઈંટ બનાવે તો આ કેટલી બનાવે? 2. થઈ ગયું. અને કાંઈ ન કરવું હોય તો દિવસો હોય ને, દિવસો એનો આ દિવસોનો રેશિયો થયો 2x અને 1x એટલે 2:1 થયા. આ શેનો રેશિયો થયો? દિવસોનો. એના કરતા ઈંટોનો એટલે કે ઇફિશિયન્સીનો. ઈંટ બનાવે છે એટલે એની ક્ષમતા થઈ, એની ઇફિશિયન્સી થઈ. ઇફિશિયન્સીને તમે ઇટિશિયન્સી તરીકે લ્યો. બરાબર છે. તો દિવસો કરતા ઇફિશિયન્સી એટલે કે કામનો રેશિયો ઉલટો હોય. લાગેલા દિવસો કરતા કામ ઉલટા હોય. જેને વધારે દિવસો લાગશે એ કામ ઓછું કરશે, જેને ઓછા દિવસો લાગશે એ કામ વધુ કરશે. એટલે કે ઉલટું હોય. તો આ દિવસોનો રેશિયો છે, એનાથી ઉલટો કામનો રેશિયો આવે. કામ એટલે ઇફિશિયન્સી, ઇફિશિયન્સી એટલે ઇટિશિયન્સી. તો આ ઈંટોનો રેશિયો એનાથી ઉલટો હોય. થઈ ગયું. અને એમને મેં સમજી શકાય છે કે રમેશ ઢીલો છે. કેવો ઢીલો છે? તો કે ડબલ ઢીલો છે. તો ઈંટું અડધી બનાવશે. માની લો કે આ મહેશ છે એક ઈંટ બનાવે તો રમલો કેટલી બનાવે? અડધી. હવે આવી ઈંટો લઈને દાખલો ગણવા મજા ના આવે. ના આવે એટલે આપણે બેયને ડબલ કરી દઈએ તો આ 1 થાય ને આ 2 થાય. તમે એ રીતે લઈ શકો છો. ભાઈ સમજાણું. આ વાક્યમાં પેપર સેટર તમારી સામે ખેલ કરી ગયું. રમેશ મહેશ કરતા, હા એટલે મહેશ કરતા એક કામ માટે બમણા દિવસ લે. બરાબર જ છે. આ ઈંટો લખી છે મેં, આ ઈંટ લખી છે ગોવિંદ, દિવસો નથી. 100 અને 200 લઈ શકાય છે, ગમે એ લઈ શકાય છે, પણ આ જ લેવાય. બમણું અને આ હોય એટલે આ જ લેવાય. ટકા હોય તો 100 લેવાય. ખબર પડી? જો બંને ભેગા થઈને કામ 14 દિવસમાં 14 ના 42 લેવાય ના 20 નું બારિયા એમ નહીં થાય. એટલા માટે થોડીક નિરાત રાખો.
તમે આગળ ના જાઓ, જે વાત ચાલે છે એ સમજો. રમેશ મહેશ કરતા બમણા દિવસ લે છે, એટલે રમેશ ઢીલો છે, બરાબર છે. રમેશ ઢીલો છે એટલે રમેશ 1 ઈંટ બનાવશે, મહેશ એના કરતા અડધા દિવસો લે છે એટલે બમણી ઈંટો બનાવશે. ડન છે. આ થઈ ગયું. આ રમેશ અને મહેશની ઈંટો થઈ ગઈ. હવે આગળ બંને ભેગા થાય એટલે રમેશ અને મહેશ, તો કેટલી ઈંટ બને? 3 ઈંટ બને. થઈ ગયું. હવે શું કીધું છે? બંને ભેગા થઈને કામ 14 દિવસમાં કરે છે. રોજની કેટલી ઈંટ બનાવશે? 3. કેટલા દિવસ? 14. તો 3 ગુણ્યા 14. જો આમાં ઓલા ટકા નથી તો આ દાખલો ઈંટોની રીતે થાય છે. ટકાની રીતે કર્યો તો થોડાક ધંધે લાગે, એટલે જ હું ઈંટો લઉં છું. તો આ થઈ તમારી પેટી પેક. આ કુલ કામ થયું. હવે આ કુલ કામ કેની પાસે કરાવવાનું છે? મહેશ એકલા પાસે. તો 3 ગુણ્યા 14 એટલે 42 ઈંટ મહેશે બનાવવાની છે. મહેશ રોજની કેટલી બનાવશે? 2. તો કેટલા દિવસ થશે? 21 દિવસ. છોકરાઓ બરાબર છે? પાકું. તો આવો નાવો બીજો દાખલો ગણીએ. એક કામમાં એ બી કરતા બમણો ઝડપી છે. આ વખતે ઇફિશિયન્સી જ આપી છે. ગઈ વખતે શું આપ્યા હતા? દિવસો આપ્યા હતા. બમણા દિવસો લીએ છે એવું કીધું હતું. અહીંયા એમ કીધું છે કે બમણો ઝડપી છે. કેના કરતા? બી કરતા. તો આ વાર્તાનો કેન્દ્ર સ્થાન થશે. બી કેટલી ઈંટ બનાવશે? 1. તો એ કેટલી ઈંટ બનાવશે? 2. બાળકો સમજો છો? હાલો. હવે શું છે? બંને ભેગા. તો કરો બેયને ભેગા. કેટલી ઈંટ બનાવશે? 3. તો 3 ઈંટ થઈ ગઈ. થઈ ગયું. અને કેટલા દિવસ લે છે? 24 દિવસ. ટૂંકમાં રોજની 3 લેખે 24 ઈંટ બનાવે છે એટલે ટોટલ 72 ઈંટનું ભગીરથ કાર્ય થશે. ડન છે. હવે આ 72 ઈંટ કોણ બનાવશે? એ એકલો. એ રોજની કેટલી બનાવે? 2. તો 2 થી ભાગો એટલે 36. થઈ ગયું કે નહીં છોકરાઓ? હા, એટલે સમજો છો? ચલો, ગોવિંદે તો હા પાડી છે. બાકીના બધા છોકરા જે હોય દિલ ખોલીને કયો. તમે જરા કઈ તકલીફ હોય તોય કયો. એટલે મને ઘણી વાર શું થાય, મને એમ થાય કે તમે નથી સમજતા. હું કારણ વિનાની વધારે ચોખોટો કરું છું, કારણ કારણ વિનાનું લાંબુ થાય છે. પછી લેક્ચર છે ને કંટાળાજનક બને છે. બરાબર ને? એટલે એ રીતે રાખવાનું આપણે. બોલો, બધા એવું કીધું છે, પૂરેપૂરી ખબર પડે છે. તો હવે હું થોડીક સ્પીડ રાખું એમ. આવા વરી મેથડ બદલાશે એટલે પાછો ઢીલો પડી જઈશ. ચલો. અને એક કામ કરતા બ કરતા બમણો સમય અને ક કરતા 3 ગણો સમય લાગે છે. હા કે નહીં? અને એક કામ કરતા અહીંયા શું આપ્યું છે? સમય. આપણે સમય જ લખશું બધાયના. બરાબર છે? બોલો, પ્રશાંત પ્રજાપતિ એવું કહે છે ઈંટોમાં મજા આવે છે. સમજાય છે? હા, તને તો મજા જાય ને, તારો ધંધો જ પ્રજાપતિ છે. સમજાણું? એટલે ખબર નથી. આ તો જનરલી પ્રજાપતિના ધંધા ઈંટોના, એટલે તને તો ઈંટોમાં મજા જ આવે ને. ચલો લઈશું. અને એક કામ કરતા બ કરતા બમણો સમય અને ક કરતા 3 ગણો સમય લાગે છે. ખબર પડી? એટલે અને હરખું સાંભળજો, જેની પાછળ નોની નાનું હોય એનાથી તમે લઈ શકો છો. બ કરતા બમણો સમય એમે લઈ શકો છો. લઈ બે રીતે શકો છો તમે. હવે એ કે મારે નોકરી લેવાની. હા ભાઈ, હા, કોઈને બાપાનો ધંધો કરવો નથી. મારા બાપા ખેતી કરે છે, મને આ છોકરા ભણવાનો ધંધો છે. હવે જુઓ, અને એક કામ કરતા બ કરતા બમણો સમય. બરાબર છે? તો તમે આને રેશિયાથી અલગ અલગ રીતે કરી શકો છો. હું 2 રીતે સમજાવું છું કેવી રીતે થાય છે. અને પેલા સીધું, અને કોઈના કરતા બમણો સમય લાગે છે. લાગે છે ને? અને કોઈ એક વ્યક્તિ કરતા બમણો સમય લાગે છે અને કોઈ એક વ્યક્તિ કરતા 3 ગણો સમય લાગે છે. એટલે આપણે એવું વિચારીએ કે અને 6 દિવસ લાગે. હા ને? બ કરતા આ કેટલા છે? તો બ કેટલો હોય? 3. અને ક કરતા આ કેટલા છે? 3. તો આ કેટલા હોય? 2. થઈ ગયું કે નહીં? તો આ શું આવ્યા? દિવસો. થઈ ગયું કે નહીં? હવે 6, 3 અને 2, તો આનો લસા સમય આવ્યો એટલે સીધો લસા કાઢી શકો ને. આ 6 દિવસ, 3 દિવસ અને 2 દિવસ, તો લસા કેટલો આવશે? 6. તો 6 ઈંટનું કામ છે એમ માની લો ને તમે. તો આ રોજની કેટલી બનાવે? 1. આ રોજની કેટલી બનાવે? 2. અને આ રોજની કેટલી બનાવે? 3. ત્રણેય જણા ભેગા થાય. ત્રણેય જણા ભેગા થાય તો કેટલી ઈંટો બને? 6 ઈંટો. કેટલી ઈંટો બને? 6. તો 6 ઈંટ બને ને. તો કેટલા દિવસ થાય? 1 દિવસ થાય. થાય. પણ પેપર સેટર એવું કહે છે કેટલા દિવસમાં થાય?
2 દિવસમાં. તો આના 1 ના કેટલા કરવાના? 2 દિવસ. તો બધું ડબલ થાય. તો આને 6 ના કેટલા દિવસ થાય? 12. 3 ના કેટલા થાય? 6. અને 2 ના કેટલા થાય? 4. આપણી દુનિયા આપણે બનાવી હતી, પેપર સેટરની દુનિયા સેટ કરી. તો બ આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? 6 દિવસમાં. થોડીક મજા ઓછી આવી હશે. ચલો આને આપણે બીજી રીતે કરીએ. આપણે કઈ ધારવું જ નથી, જેમ આપ્યું છે એમ કરીએ. હા, હવે બીજી રીતે અ, બ અને ક લખશું. અ ને બ કરતા બમણો સમય, એટલે બ નો 1 હોય તો અ ના કેટલા આવે? 2. સમય જ લખું છું. અને અ ને ક કરતા 3 ગણો, એટલે આ 1 હોય તો આ કેટલો હોય? 3. આમે તમે કરી શકો છો. જે ઓલો રેશિયો 6, 3 ને 2 લીધો તો ને એ આમે લઈ શકો છો. હવે બેયમાં કોમન કોણ છે? સોરી, લખવું અહીંયા અ અને બ નો રેશિયો 2:1 છે. અ અને ક નો રેશિયો 3:1 છે. રેશિયોમાં આપણે શીખી ગયા છે બેયમાં કોમન કોણ છે? અ. તો અ ને 2 નો કોમન એટલે કેટલો કરું? 6. તો બ કેટલો થાય? આ 3 ગણો થયો ને, તો 3 ગણો એટલે 3. અને ક આના કરતા બમણો થયો તો 2. થઈ ગયું. ઓલો વિચાર તમને નહીં મગજમાં આવે એટલા માટે મેં આ રીતે કર્યું. આ શેનો રેશિયો છે? સમયનો. હા ને, બરાબર છે. તો ક્ષમતાનો રેશિયો શું આવે? સમય કરતા ઉલટો આવે. એટલે 1/6 આવે, 1/3 આવે અને 1/2 આવે. આવે એલા હા ને, સમય કરતા ક્ષમતાનો રેશિયો ઉલટો હોય. આપણે ઘણી વાર આની ચર્ચા થઈ છે. થઈ ગયું કે નહીં? એલા હા. તો અ, બ અને ક આ એની ક્ષમતાના રેશિયા છે. આવો રેશિયો કોઈ દી આપણે જોયો નથી. ગમે ત્યારે આવો ભંગાર રેશિયો આવે તો આપણે અપૂર્ણાંક કાઢવા હોય તો આખા ગામને 6 ગુણીએ. તો અ કેટલો થાય? 1. બ કેટલો થાય? 2. અને ક કેટલો થાય? 3. એટલે આ ક્ષમતા એટલે ઈંટ જ થઈ ને. આ 1 ઈંટ બનાવે, આ 2 ઈંટ બનાવે, આ કેટલી ઈંટ બનાવે? 3. ત્રણેય જણા ભેગા થાય તો રોજની કેટલી ઈંટો બને? 6. અને કેટલા દિવસમાં કામ પૂરું કરશે? 12. સોરી, 2 દિવસમાં. એટલે કુલ ઈંટો કેટલી હશે? 12. 12 ઈંટો કુલ હશે. હવે આ 12 ઈંટ કોને બનાવવાની છે? બએ. બ રોજની કેટલી બનાવશે? 2. તો ભાગ્યા 2 કરો તો કેટલા દિવસ થશે? 6 દિવસ. એટલે હા, ફરીથી કરીશ, સરખી રીતે જોજો. હા, ચલો. અ ને એક કામ કરતા બ કરતા બમણો સમય લાગે છે. અ ને બમણો સમય. હા ને, અ ને બમણો સમય કેના કરતા? બ કરતા. એટલે બ નો 1 દિવસ હોય તો અ ના કેટલા દિવસ હોય? 2 દિવસ. હા કે નહીં? તો અ અને બ નો રેશિયો લખો 2 અને 1. એક વાક્ય થઈ ગયું. હવે બીજું વાક્ય. અ ને ક કરતા 3 ગણો સમય. 3 ગણો સમય. હા કે નહીં? તો ક ને 1 દિવસ હોય તો અ ને કેટલા દિવસ હોય? 3. તો અ અને ક નો રેશિયો 3:1. આ તો આપણે ધારેલું છે એટલે રેશિયોમાં લખવું પડે. થઈ ગયું કે નહીં? હવે આ બેયમાં કોમન કોણ છે એ આપણે રેશિયો ચેપ્ટરમાં શીખી ગયા છે. બેયમાં કોમન કોણ છે? અ. અહીંયા અ 2 છે, અહીંયા અ 3 છે. તો બેયનો સરખો કરવો હોય તો અ ને કેટલો કરવો પડે? 6. ટૂંકમાં 2 ના 6 થયા એટલે 3 ગણા થયા. તો આ 3 ગણા થાય ને, તો આના 3 ગણા કેટલા થાય? 3. અને અ ના અહીંયા અ કેટલો હતો? 3. એના 6 થયા એટલે ડબલ થયા. તો ક ના ડબલ કેટલા થાય? 2. થઈ ગયું નહીં? આ શેનો રેશિયો આવ્યો? સમયનો. શેનો રેશિયો આવ્યો? સમયનો. સમય કરતા ઉલટો રેશિયો શેનો હોય? ક્ષમતાનો, અથવા તો ઇફિશિયન્સીનો, અથવા તો ઈંટોનો. તો આ કેટલી આવે? 1/6. આ કેટલી આવે? 1/3. અને આ કેટલી આવે? 1/2. થઈ ગયું? હવે આને હરખો કરો તમે તો આ કેટલા આવે? 1. આ કેટલા આવે? 2. અને આ કેટલા આવે? 3. થઈ ગયું કે નહીં? તો આ અ 1 ઈંટ બનાવશે, બ 2 ઈંટ બનાવશે અને ક કેટલી બનાવશે? 3. ત્રણેય જણા ભેગા થશે તો રોજ કેટલી ઈંટ બનશે? 6. અને કેટલા દિવસ કામ કરશે? 2 દિવસ. તો આખું કામ થશે એટલે આખી કામ કેટલી ઈંટોનું હશે? 12. ડન છે. હવે આ કામ બ કરશે તો રોજની 2 લેખે બનાવશે તો કેટલા દિવસ થશે? 6. ક્વેશ્ચન થોડોક લાંબો થઈ ગયો.
ક્યાંય પૂછાયેલો નથી, મારો પોતાનો છે, RS અગ્રવાલમાંથી મેં કાઢેલો છે. ડન છે. હવે જો તમને આ સમજાણું હોય તો સીધી તમે ઇફિશિયન્સી લઈ શકો છો. સમજાણું હોય તો અ બ અને ક સીધી હું ક્ષમતા લખીશ. શું લખીશ? ક્ષમતા. સીધી હું ક્ષમતા લખીશ. અ ને બ કરતા બમણો સમય લાગે છે. અ ને બમણો સમય લાગે છે એટલે અ ની ક્ષમતા અડધી હશે બ કરતા. હા કે નહીં? હા કે નહીં? તો બ ની ક્ષમતા 2 હોય, અ ની ક્ષમતા 1 હોય. હા. હવે આગળ અ ને ક કરતા 3 ગણો સમય લાગે છે. અ ને ક કરતા 3 ગણો સમય લાગે છે. એનો મતલબ કે અ ક કરતા ત્રીજા ભાગની ઈંટો બનાવશે. તો અ 1 બનાવે તો ક કેટલી બનાવે? 3. હા કે નહીં? એલા હા. તો આમાં બેયમાં 1 1 છે તો સીધો તગડો અહીંયા બેસી જાય. લો આ થઈ ગયું. થઈ ગયું. તો આ શું મળ્યું? ક્ષમતા. ક્ષમતા એટલે ઈંટો. તો આ શેનો રેશિયો મળ્યો? ઈંટોનો. જો અ 1 ઈંટ બનાવતો હોય તો બ 2 બનાવે અને ક 3 બનાવે. ત્રણેય જણા ભેગા થાય તો કેટલી ઈંટો બને? 6 ઈંટ. અને કેટલા દિવસ? 2 દિવસ. એટલે કુલ ઈંટો કેટલી આવે? 12. આ થઈ ગઈ કુલ ઈંટો. કુલ ઈંટો આવે એને પેટી પેક કરી દેવાની. થઈ ગઈ. હવે આ 12 ઈંટ કોને બનાવવાની છે? બ એકલાય. બ રોજની કેટલી બનાવશે? 2. તો કેટલા દિવસ થાય? 6. હાવ પતી ગયું ને ટૂંકમાં આ ક્ષમતા એ તમારે પહોંચવા માટે મારે આટલી મહેનત કરવી પડી. એટલે સમજાણું? હજી એકવાર ફરીથી લઈશ. આ 4 થી 5મી વાર દાખલો હું ગણું છું. ડન છે? ચલો હજી એકવાર. આ અ છે, આ બ છે અને આ ક છે. સીધી ક્ષમતા. ક્ષમતા એટલે ઈંટો. સીધી ઈંટો લખવાની. અ ને બ કરતા બમણો સમય લાગે છે. અ ને સમય બમણો લાગે છે એટલે ઈંટો અડધી બનાવે. બરાબર છે? આ 1 બનાવે તો આ અડધી બનાવે. તો આ 2 બનાવે તો આ 1 બનાવે. ચલો થઈ ગયું. હવે આગળ જઈશું. અ ને ક કરતા 3 ગણો સમય લાગે છે એટલે અ ત્રીજા ભાગની ઈંટો બનાવે છે. આ 3 બનાવે તો આ 1 બનાવે. થઈ ગયું કે નહીં? તો આ શેનો રેશિયો થઈ ગયો? ઈંટોનો. થઈ ગયો કે નહીં? ત્રણેય જણા ભેગા થાય તો કેટલી ઈંટો બને? 6. અને કેટલા દિવસ કામ કરે? 2 દિવસ. તો આ થઈ ગઈ ટોટલ ઈંટો. હવે આ ટોટલ ઈંટો કોણ બનાવશે? 2. રોજની કેટલા લેખે? 2 લેખે. તો જવાબ શું આવશે? 6. પતી ગયું ને હાવ ટૂંકમાં. ચલો જઈશું આગળ. અ બ કરતા 3 ગણો મેથડો બદલાતી રહે છે. 3 ગણો કાર્યક્ષમ હોવાથી તે એક કામ બ કરતા 60 દિવસ ઓછામાં પૂરું કરે છે. તો બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂરું કરશે? ચલો લખો. અ અને બ. અ બ કરતા 3 ગણો કાર્યક્ષમ છે એટલે અ ને જેટલા દિવસ લાગશે એના કરતા 3 ગણા દિવસો બ ને લાગશે. હા ને? ના ઈંટો લખો. ઈંટો લખો. અ બ કરતા 3 ગણો કાર્યક્ષમ છે એટલે બ 1 ઈંટ બનાવે તો આ કેટલી બનાવે? 3x. એટલે 3 અને 1 આવે. એટલે હા. હવે અહીંયા લખો સમય. સમય આનાથી ઉલટો હોય એટલે 1 અને 3. એટલે હા. આને 1x દિવસો લાગે, આને 3x લાગે. અને તફાવત આપ્યો છે ને તો તફાવત કેટલો આવે? 2x આવે ને. અને 2x બરાબર તફાવત કેટલો છે? 60 છે ને. તો 2x બરાબર 60 તો x બરાબર 30 અને 3x બરાબર 90. આ શું છે? સમય. તો આને 30 દિવસ થાય ને આને કેટલા દિવસ થાય? 90 દિવસ. થઈ ગયું. પ્રશ્ન શું કે? બંને ભેગા. તો ઉપર બેયનો ગુણાકાર આવશે 90 ગુણ્યા 30 અને નીચે બેયનો સરવાળો આવશે. 30 એ ઉડે તો 4 અને 4 એ ઉડે તો 22.5 દિવસ થશે. એટલો થઈ ગયો. એટલે સમજાણું? કેટલા દિવસ થશે? 22.5. હા ને? ચલો ફરીથી કરું છું. અ બ કરતા 3 ગણો કાર્યક્ષમ છે. અ બ કરતા 3 ગણો કાર્યક્ષમ છે તો અ 3 ઈંટ બનાવશે અને બ 1 ઈંટ બનાવશે. આ શેનો રેશિયો થયો?
ક્ષમતાનો. હવે લાંબી લપન છપનમાં ના પડો, ક્ષમતા કરતા ઉલટો દિવસોનો રેશિયો હોય. તમે એમ કહેશો કે સાહેબ આ કેમ તે આવું કર્યું, તો કે વાર્તા દિવસમાં છે એટલે ખબર પડી. તો અહીંયા કેટલા આવશે, 1 દિવસ, અને અહીંયા કેટલા દિવસ આવશે, 3 દિવસ. હા કે નહીં? અને બંનેનો તફાવત કેટલા દિવસ થાય, 2 દિવસ થાય કે નહીં? આને 1 દિવસ લાગે, આને 3 દિવસ લાગે, તો ઓછા 2 દિવસ થયા ને. પેપર સેટર કેટલા દિવસ કહે છે, 2 દિવસ એટલે 60 દિવસ. તો 1 દિવસ એટલે 30 અને 3 એટલે 90. લો થઈ ગયો. ટૂંકમાં અ ને 30 દિવસ થાય, બ ને 90 દિવસ થાય. થાય તો ભેગા થઈને કામ કરવું છે તો 30 ગુણ્યા 90 અને છેદમાં 120 સરવાળો. એલા હા ને? તો જવાબ કેટલો આવશે, 22.5. એલા સમજાણું? જરા કોમેન્ટ કરો જોઈએ. ચલો જઈશું આગળ. બધાયના જવાબ હામાં છે. અમી બીના કરતા 3 ગણી સારી કામગરી મહિલા છે. સેમ વસ્તુ થઈ ગઈ. તો અમી એટલે અ એ અને બીના એટલે બી. થઈ ગયું કે નહીં? અહીંયા લખો દિવસો, નહીં પેલા લખો ક્ષમતા. કોની ક્ષમતા 1 છે ને કોની ક્ષમતા 3 છે? હાલો ઈ તો કયો મને, કોની ક્ષમતા 1 છે ને કોની ક્ષમતા 3 છે, એ કયો છે. અમી એ 3 ગણી સારી છે એટલે એની ક્ષમતા 3 આવે, બીનાની ક્ષમતા 1 આવે. થઈ ગયું? તો અહીંયા લખો દિવસ. શું કામ દિવસ લખું છું? તો કે દિવસમાં વાર્તા છે. આ કેટલા થાય, 1, અને આ કેટલા થાય, 3. ઓછો સમય, ઓછો અથવા વધારે હોય તો આપણે શું કહીએ, તફાવત. તો તફાવત કેટલો આવે, 2. 2 એટલે કેટલા, 10. એલા હા ને? તો 1 એટલે કેટલા, 5, અને 3 એટલે કેટલા, 15. લો આ દિવસો મળી ગયા. અમીને કામ કરતા 5 દિવસ થશે, બીનાને કામ કરતા 15 દિવસ થશે. ડન છે? હવે પ્રશ્ન શું પૂછ્યું છે, એકલી તે બીનાએ કામ પૂરું કરવા માટે. કોને કામ પૂરું કરવાનું છે, બીનાને. તો બીનાને કેટલા દિવસ થશે, 15 દિવસ. લ્યો આ તો સીધું પતી ગયું. પતી ગયું એટલે સમજાણું ને? હા, અહીંયા સીધે સીધી ક્ષમતા લખીને પછી દિવસો ઉલટા કરી નાખો એટલે સીધું પતી જશે. ચલો જઈશું આગળ. અમિત અને બોબી સાથે મળીને એક કામ 30 દિવસમાં પૂરું કરે છે. તેઓએ 20 દિવસ સાથે મળીને કામ કર્યું અને ત્યારબાદ બોબી છોડીને જતો રહ્યો. ત્યારબાદ 20 દિવસમાં અમિતે બાકી રહેલું કામ પૂર્ણ કર્યું. અમિત એકલો તે કામ કેટલા દિવસમાં પૂરું કરી શકશે? અહીંયા હવે છે ને ટાઈપ બદલાઈ ગયો છે. આવન અને જાવન ચાલુ થયું છે. કોક આવે છે ને કોક જાય છે. તો આને આપણે લઈશું કાલે. ક્યારે લઈશું છોકરાઓ? કાલે. કેમ કે આને શાંતિથી આખી મેથડ આપણે એક હારે સમજશું. ડન છે? તો આને કરશું કાલે.